नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोये सव साहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कार हो। सव पावपणासनो। तव पावपणासनो। मंगलाणम च सव्वेसिम। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम। पड्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. ઉન્નતિબેન, આપને કોઈ પ્રશ્ન? હા, આપતો સૂત્ર છે, હા, જગત વ્યવહાર દેખાવ કરવા માટે છે, અનુભવવા માટે નથી. કયો નંબર છે? નંબર પ્રથમ આવૃત્તિમાં 14 નંબર છે, દ્વિતીય આવૃત્તિમાં 15 છે. જગત વ્યવહાર દેખાવ કરવા માટે છે, અનુભવવા માટે નથી. હા, કાઢો. દેખાવ કરવા માટે છે, અનુભવવા માટે નથી. બોલો શું નાખવું પડે? સમજાવો ને, દેખાવ કરવા માટે છે, અનુભવવા માટે નથી. એટલે જગત વ્યવહાર દેખાવ કરવા માટે છે, અનુભવવા માટે નથી. એટલે શું કહે છે? દેખાવ કરવા માટે ડ્રામેટિક વ્યવહાર કરવા કે જે ડ્રામા જે કરી રહ્યો છે એને આપણે જોવા જાણવાનું કે અનુભવવા જઈએ તો દાજે કે ના દાજે. હોળી પ્રગટાવી હોય તો એને આપણે દૂરથી જોઈએ જાણીએ કઈ તકલીફ થાય? ના થાય. અનુભવ કરવા જઈએ ભાઈ દજાય છે કે લાવો નજીક જઈને જોઈએ અનુભવ કરીએ તો વાત સમજાય? બરાબર. એટલે અહીંયા વાત સમજવાની શું છે કે જગત વ્યવહાર જે છે વ્યવહારની વાત છે કે વ્યવહાર કેવો હતો કે સુપરફ્લુઅસ છે. એ સુપરફ્લુઅસ વ્યવહારમાં કેવું હોય તો કે ત્યાં ખાલી ડ્રામા કરવાનો. મને બહુ કન્સર્ન છે એવું સામે રન લાગવું જોઈએ. ભલે અંદર કન્સર્ન ના હોય તો કઈ વાંધો નહીં. વાત સમજાય? આવું કેમ કે છે તો કે ત્યાં આપણે સામેની વ્યક્તિના મનનું સમાધાન કરીને આપણે છૂટવા માટેની વાત છે, બંધાવવા માટેની વાત નથી. સામેની વ્યક્તિના જે બધા ક્લેમો છે સામેની ફાઇલોના, એ ફાઇલોના ક્લેમ સેટલ કરવા માટે વ્યવહાર કરવાનો, છૂટવા માટે. એટલે ત્યાં એ વ્યવહાર પછી હાર્ટીલી છે કે સુપરફ્લુઅસ છે જોવાનું હોય ત્યાં આગળ કે ઉકેલ લાવવા માટે વ્યવહાર કરવાનો. આમ તો ઉકેલ લાવવા માટે જ કરવાનો હોય, પણ
એટલે જે વ્યવહાર ઉકેલવા માટે કરવાનો હોય ત્યાં દેખાવ જ છે ને. બરાબર છે. તમારો અવાજ ના આવ્યો. હા બરાબર છે, દેખાવ કરવા માટે. એટલે શો કરવા માટે છે એમ. સામેવાળાને દેખાડવા માટે. હમ. સમજાય? હા તો ત્યાં આપણે ઇમોશનલ જ થઈ જવાનું એવું કહેવા માંગે છે. હમણાં બા માદા પડ્યા હોય તો ત્યાં આગળ આપણે શું કરવાનું હોય? તો ત્યાં આગળ આપણે બીજું કશું ના કરો, ત્યાં આગળ આપણે એમનું ધ્યાન રાખીએ, કરીએ, બધું કરીએ. પછી એ શેના માટે? તો કે ભાઈ અમને લાગે કે મને મારે એમની કન્સર્ન છે એના માટે. બીજું કંઈ એમાં કરવાનું ના હોય. હમણાં સત્સંગમાં પછી વાત કરો. કોલ બેક કરો. ખ્યાલ આવે છે? તો કે બાને દવાખાને જ્યાં લઈ જાય કે જે ડોક્ટર જોડે લઈ જાય બધું જ કરીએ. વ્યવહાર દેખાય હટેલી ને. હા દેખાય. બરાબર. અંદર શું હોય તો કે ઇમોશનલ પણ સાથે હોય. તો કે હોય છે ઇમોશનલ પણ સાથે ના હોય. તો ત્યાં ઇમોશનલ પણ થાય તો તમે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈ ના શકો, રાઈટ ટાઈમે રાઈટ ટ્રીટમેન્ટ આપી ના શકો, કે રાઈટ ટાઈમે રાઈટ કેર કરી ના શકો. તો ત્યાં તમે ડ્રામેટિક વ્યવહાર કરતો હતો, એ સંજોગની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ પ્રમાણે તમે વ્યવહાર કરતા હો. બરાબર છે. એટલે ત્યાં ઇમોશનલ પણ ઊભું થાય તો માર ખાવો પડે. સમજાય? એટલે ઇમોશનલ પણ ઊભું થયું એટલે અનુભવવા ગયા ત્યાં આગળ અણસમજણમાં. એટલે પછી એનો માર ખાવો પડે. પણ ત્યાં જ્ઞાનની આજ્ઞાની જાગૃતિ સાથે આપણે વ્યવહાર કરતા હોય તો ડ્રામેટિક વ્યવહાર કરવો પડે કે થઈ જાય? થઈ જ જાય. એટલે બીજી રીતે વાત સમજો તો કે જ્ઞાનની આજ્ઞાની જાગૃતિ સાથે વ્યવહાર હોય એટલે ઉન્નતિબેન થઈને વ્યવહાર કરવાનો કે ઉન્નતિબેનનો ડ્રામા કરવાનો હોય ત્યાં? ઉન્નતિનો ડ્રામા જ કરવાનો. તો વ્યવહારનો ઉકેલ ડ્રામાથી આવે, રોલ ભજવતો ત્યારે આવે કે ઉન્નતિબેન થઈને કરો ત્યારે ઉકેલ આવે? રોલ ભજવીએ ત્યારે આવે ને. ઉન્નતિબેન થઈ જાય એટલે ઇમોશન પણ ઊભું થાય કે ના થાય? પછી થાય જ. હા, હમણાં સત્સંગ ચાલુ થયો પેલા હેમાબેન જોડે વાત ના થઈ? હેમાબેન થઈ જાય તો બધું કરવું પડે. તો એ ત્યાં મારે ખાવો પડે. પછી કોઈ વાહવાય કરે અને મારે પડે, બધું જ પડે પછી ત્યાં. પણ જે આપણે છીએ જ નહીં એની ડિલિવરી ક્યાં લેવાની હતી? આ તો જે છે નહીં, આપણી બાઉન્ડ્રી છે નહીં, એમાં આપણે ટ્રેસ પાસિંગ કર્યું, ઘૂસણખોરી કરી, એટલે ત્યાં ગુનો લાગુ પડે કે ના લાગુ પડે? લાગુ પડે. પડોશીના ખેતરમાં ઘૂસી જઈએ, મારું જ ખેતર જેમ કહીને શાકભાજી તોડી લાવીએ તો ચાલે? ના ચાલે. એ ના જોતો હોય ત્યાં સુધી ચાલે, પણ જોતો હોય તો ચાલે? કાંચ એકવાર આંખ આડા કાન કરે કે હારું ભાઈ આપણા પડોશી છે. બીજી વાર કે ને ભાઈ પૂછ્યા આગળ તોડવાનું એવું કહી દે કે ના કહી દે? એ તો પૈસા આપીને જજા લઈ ગયા એના કે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આખું જે છે એ જગત વ્યવહાર જે છે એ ઉપલગ કરવાનો છે. ઉપલગ એટલે ડ્રામેટિક. એટલે ત્યાં અનુભવવાનું એટલે શું થાય કે અનુભવવા માટે નથી, એટલે શું થાય કે ત્યાં થઈને કરવાનું નથી. ઉન્નતિ બંધ થઈને કરો તો માર ખાવો પડે, દાજવી પડે ત્યાં. કેમ તે કોઈ વખાણ કરે તો ફૂલીએ જાઓ ને કોઈ કહે કે જાઓ ને તમારા કામના ઠેકાણા જ નથી, તો ફ્યુઝ ઉડી જાય ને. હા. ને અમારી ઘરના કહે તો વહેલો ઉડી જાય, બહારના કહે તો એટલી અસર ના થાય. મમ્મી સાથે બહુ થાય ને મમ્મી એવું કહે એટલે પછી પતી ગયું.
એટલે એટલે ત્યાં આ સમજવું કે ત્યાં આગળ આપણો વ્યવહાર જે છે એ ડ્રામેટિક હોય તો સુપરફ્લુએશન તો ઉપલબ્ધ રહે ને. ડ્રામા કરતો એમાં આપણને અસર થાય ખરી કે ડ્રામામાં જેટલી અસર બતાવો એટલી જ અસર બતાવી આપણે ત્યાં એક્સ્ટ્રા આઈટમ કરીએ ત્યાં ચાલો એક્સ્ટ્રા ડાયલોગ બોલી નાખું મને આવડે છે મારું મારું કેલિબર છે તો હું બતાડી દઉં એમ તો કે આ જ વસ્તુ અહીંયા સમજવાની છે કે અહીંયા સામે જે સંજોગ આવ્યો સંજોગ પ્રમાણે રોલ ભજવવાનો છે વાત સમજાય હા સંજોગોની ડિમાન્ડ પ્રમાણે રોલ ભજવવાનો ત્યાં એટલે જ્યાં રોલ કરવાનો હોય ત્યાં મહેનત હોય ના કે હોય ઉન્નતિબેન થઈને વ્યવહાર કરવાનો ત્યાં ત્યાં મહેનત હોય ઉન્નતિ થઈને વ્યવહાર કરીએ તો જ એટલે ત્યાં કેટલું બધું સાચવવું પડે પછી ભાઈ આને આમ આ નથી ગમતું પેલા પેલું નથી ગમતું આ કરીશ આમ થશે પેલું કરીશ આમ થશે કેટલી બધી દ્વિધા ઊભી થાય ત્યાં અત્યારે થાય જ છે એટલે એનો મતલબ કે ડ્રામા નથી એટલે ત્યાં ખબર પડે કે આ ડ્રામા નથી થતો બરાબર રોલ ભજવવા તો રોલ નથી કરતા આપણે આ સાદો દાખલો ના આપો પેલા કે ભાઈ મારે અત્યારે 10 સવા 10 નો ટાઈમ થઈ ગયો હોય આ વચ્ચે ફોન આવ્યો પેલા ભાઈનો ફોન આવ્યો તમને તો ખબર ના કે સત્સંગ છે તો મારે રોલ તો કરવા બે ત્યાં સત્સંગ છે પછી વાત કરું છું કે હું આપતો બહુ તમને ખબર નથી પડતી એવું કહેવાનું મારે એટલે ત્યાં જે સંજોગ સામે આવે એ સંજોગ પ્રમાણે આપણે એની જોડે એડજસ્ટ થવો કોને વિનય સર એટલે ત્યાં એ સંજોગને અનુરૂપ વ્યવહાર કરવો એટલે શું થયું તો કે ડ્રામેટિક વ્યવહાર થાય રોલ એના અનુરૂપ જ હોય ને પપ્પા જોડે દીકરીનો રોલ હોય ને હા કચા કચા દાદા જોડે દીકરીનો રોલ હોય જય જોડે બેનનો રોલ હોય ને હોય તો કે ત્યાં ત્યાં ભાઈ આપણે રોલ ઇન્ટરચેન્જ કરીએ છીએ ના ત્યાં કેટલા પાકા છીએ એ વખતે ત્યાં લક્ષમાં રહે કે ભાઈ આ રોલ કરું છું ભાઈ ખરેખર તો હું શુદ્ધાત્મા છું તો એ રોલની અસર અંદર રહે નહીં ને ના રે સામે વાળો એનો ડાયલોગ બોલે કડક ડાયલોગ બોલે તો આપણે બહાર બતાવીએ અસર પણ અંદર તો અસર ના થાય ને એટલે આ રીતે સમજવાનું છે કે ત્યાં રોલ કરતા હોય તો ત્યાં આપણે છૂટા રહીએ એટલે આપણે ડ્રામા જોયા કરીએ આપણે એટલે એના જોનારા ને જાણનારા થયા હવે અનુભવવા નથી એટલે શું થાય કે ત્યાં તમે અનુભવવા જાઓ એટલે ત્યાં પાછા ફાઇલ નંબર 1 સ્વરૂપ થઈ જાઓ તો હું મિનસ થઈ જાઉં તો મને થાય કે લાવજો અનુભવ કરી આવીએ ખરેખર હોળીમાં આ દાજે અગ્નિથી દાજે કે ના દાજે જોઈ આવીએ આપણે પછી એ સંજોગ એનો અનુભવ કરાવી દો ને પાકો એટલે ત્યાં આગળ જે સંજોગો પસાર થયા ત્યાં તારણ કાઢતા જઈએ તો ફરી અંદર નક્કી થાય કે ના હવે ફરી રોલ કામ કાચા પડવું નથી મારે એટલે આટલું સમજી લેવાનું અનુભવ થાય તો જ તારણ ના નીકળે અનુભવ થાય એનો વાંધો નથી અનુભવ કરવા ગયા એનો વાંધો પણ અનુભવ કર્યા પછી તારણ નથી કરતા એનો વાંધો એટલે તારણ ના નીકળે ત્યાં સુધી તમારો અભિપ્રાય ભૂલના પક્ષમાંથી બદલાય નહીં એટલે ત્યાં સુધી ભૂલોની પરંપરા બંધ થાય નહીં તો કમાણી શું થાય આપણને કઈ ના થાય અનંત અવતારી સંસારમાં ભટકીએ છીએ કેમ ભટકા કર્યું અત્યાર સુધી અનંત જ્ઞાનીઓને તીર્થંકરો ભેગા થયા છે નથી થયા એવું નથી તો તોય આપણે બુઝ્યા કેમ નહીં કેમ છૂટી ના ગયા તો તારણ જ કાઢ્યું નતું ત્યાં કોઈ જગ્યાએ
તારણ નીકળ્યું નતું એટલે માર ખા ખા કર્યો આપણે. તો ત્યાં તારણ નીકળે તો એ માર ખાવો ને આપણે. તો ફરી એવો સંજોગ સામે આવે તો ત્યાં અંદર જાગૃતિ ઊભી થઈ જાય કે ના ભાઈ હવે ફરી મારે માર ખાવો નથી. એટલે તારણ કાઢતા શીખી જવાનું. તારણ કાઢતા આવડી ગયું તો પ્રોબ્લેમ રહે જ નહીં કોઈ જગ્યાએ. અમુક જગ્યાએ થાય ને અમુક જગ્યાએ ન થાય. મારો અવાજ થોડો લો આવે છે. એટલે અમુક જગ્યા થાય અમુક જગ્યા નથી થતું. પેલો જ્યાં જ્યાં તારણ નીકળે ને તો ત્યાં પછી તારણ તમને હાજર થાય. અચ્છા. તમને કોઈ પોઈઝન આપે ને કે ભાઈ અમૃત છે તો પી લો. પીએ. કેમ ના પીએ? ત્યાં બધું પરિણામ દેખાય છે. કોઈ કહેવા નથી આવું પીસ બધું. તો આ થશે. હા એટલે ત્યાં પરિણામ દેખાય છે કે આ પીશું ને તો બહાર શાંતિ થઈ જશે. તો મારા જેવા કોઈને જીવતા શાંતિ ના પી હોય તો મારા ગયા પછી શાંતિ થઈ જાય બધા તો કે મને ગમે. જીવતા શાંતિ ના આપે ગયા પછી શાંતિ ના થવી જોઈએ ને બધાને. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા વાત આપણે સમજવાની કે ભાઈ તારણ નીકળે તો ખબર પડે કે મારાથી શાંતિ થાય છે કે અશાંતિ થાય છે. મારા વ્યવહારમાં ક્યાં કચાશ છે, કઈ જગ્યાએ સુધારો કરવાનો છે, એ રિયલાઇઝ અને મિનેસ થવું જોઈએ ને. પોઈઝનમાં તો રિયલાઇઝ થઈ જ જાય છે કે ભાઈ ના પોઈઝન પીવાય નહીં તો મરી જઈએ. કેવું દરેક સંજોગો આપણે પરિણામ દેખાય એના તો પેલી અંદરથી બ્રેક વાગે. અંદરથી બ્રેક વાગે એટલે પછી પ્રોબ્લેમ ના થાય. એટલે આટલું સમજી લેવાનું આપણે. બરાબર છે. એટલે ફરી માર ના ખાવે તો તારણ કરવાનું આપણે. બરાબર છે. તો પછી કોઈનો માર ખાવે તો આપણે ના તો પડાય નહીં. માર ખાવો તો નથી જ. આપણે માર ના ખાવો હોય તો પછી અંદર તારણ નીકળે તો પેલું ના ખાય ને. એકનો એક માર પડ્યા જ કરતો હોય વારે ઘડીએ. આપણે તો મનુષ્ય છે તો મનુષ્ય તો તારણ નીકળવું જોઈએ. જાનવરો ના નીકળે તો ચાલે. આપણો વિચાર જ કેવો હોય. એટલે અહીંયા તારણ નીકળે તો પછી એ ભૂલ થતી અટકે આગળ. ત્યાંના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય એટલે આનો ઉકેલ આવે. એટલે આટલું જ કહેવાય બીજું કશું એમ. પ્રતિક્રમણ કરવા પડે. હા માં પણ પ્રતિક્રમણ જ્યાં કરવા પડે. ના 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 જ્યાં જ્યાં તારણ નથી નીકળ્યું ત્યાં તારણ કાઢવા મળે એટલે પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર બરાબર. તારણ તારણ અણસમજણના આધાર નતા કાઢતા. ખબર જ નથી એટલે કાઢતા નતા. પછી સમજણ ખુલ્લી થઈ ગઈ હવે માર ખાવાનું પોસાતું નથી તો હવે શું કરવા તો કે તારણ કરવાનું ચાલુ કર્યું એટલે પ્રત્યાખ્યાન થઈ ગયું ત્યાં આગળ. બરાબર છે. એટલે ત્યાં દાદાને કહેવાય કે દાદા તમે જેમ તારણ કાઢીને બધા સંજોગોમાં તારણ કાઢીને અનુભવ કરીને પાકા થયા છો એવું અમને તારણ કાઢતા શીખવાડી દો. ક્યાં તો તારણ પીવડાવી દો નહીં તો તારણ કાઢતા શીખવાડી દો. બેમાંથી એક કરો કે. બરાબર છે. કહેવાય ને ક્યાં તો સીધું તારણ કાઢીને પીવડાવી દો અને તો ભાઈ અમને તારણ કાઢતા શીખવાડી દો. હું તો કહી દઈશ.
હા કહેવાય ને, એમાં વાંધો બરાબર. એટલે કચરા દાદા નહીં, દાદા ભગવાનને કહેવાનું છે. હા, દાદા ભગવાનને જ. હા, તો ના આપણે તો ખગડાવવાના આપણે. બીજે બહાર ખગડાવવા જોઈએ તો આપણે સાંભળવું પડે. હા, તો દાદા ભગવાનને ખગડાય તો આપણું કામ થાય ને. થાય જ. હા, ક્યાં તો તમે સુધરો, ક્યાં તો મને સુધારો, બેમાંથી એક કરો. ના, મને સુધારો. હવે તમે સુધરેલા તો મને સુધારો કે. બરાબર છે. તમે ના સુધરેલા તો મને નહીં સુધારો તો ચલાવી લઈશું. તો તમે ભૂલ વગરના થઈ ગયા તારણો કાઢી કાઢીને, તો ભાઈ અમને એવા ભૂલ વગરના કરી નાખો કે. તમારે ક્યાં સુધી ભટકતા રહેવાનું કે, કાચા ક્યાં સુધી પડવાનું. એટલે આવી રીતે વાત કરવાની. હા, એટલે જોડે અંતસ્કરણ જોડે વાતચીતનો પ્રયોગ કરવાનો કે ભાઈ આ માર કેમ ખાવું, તો તારણ કાઢ્યું નથી માટે. તે તારણ કાઢવાનું અઘરું છે તો કે ના, હમણાં ગાડી સ્કૂટર લઈને જતા હો તમે, ના અમે રોંગ સાઈડે ગાડી આવતી શું કરીએ, તારણ કાઢવા ઉભા રહીએ ના. કે ભાઈ પેલા અથડાઈને તારણ કાઢું ને પછી સાઈડ પર ખસીશું આપણે. તો કે એવું અહીંયા તારણ નીકળી ગયું હોય તો પેલું હાજર થયા વગર તો પેલું તારણ હાજર થાય કે ભાઈ ના ભાઈ આપણે સાઈડ પર સ્કૂટર નીચે ઉતારતો રોડની, સ્કૂટરનો વાગશે કરશે કે થોડું છોલાશે ચાલશે, આપણે અથડાવવું નથી. મરી ગયા પછી કોર્ટ કહે કે ભાઈ ઉન્નતિબેન તો બહુ સાચા હતા, એમની રાઈટ સાઈડ જ હતા, એમની કોઈ ભૂલ હતી જ નહીં એમ, તો શું ફાયદો થાય. કઈ જ ફાયદો નહીં. હા, તેના કરતા આપણે પહેલેથી તારણ કાઢીને આપણે ખસી જઈએ તો એમાં વાંધો ક્યાં છે. બરાબર છે. ને સાચું ખોટું તો વ્યવહારદર્શી થઈ જાય ને. હા, જ્ઞાનીઓની ભાષામાં તો એવું છે જ નહીં સાચું ખોટું. એટલે ત્યાં આપણે કહેવું પડે કે આમાં કોઈ જાતનો ભય રાખવાની જરૂર નથી. પણ તારણ કાઢીને આગળ વધો, પ્રોગ્રેસ કરો કે. બરાબર છે. છે બીજું કઈ પ્રશ્ન કે જો આમાં હા, કઈ પૂછવું જય છે, સચ્ચિદાનંદ. આમાં કઈ પૂછવું નથી ને. મને એમ થાય છે આમાં એમ થાય છે કે તે પોઈઝન વાળો જે એક્ઝામ્પલ આપે ને તો એમ તરત જ ખબર પડી જાય કે નાનું પરિણામ દેખાય છે અને બીજામાં કોઈમાં પરિણામ કેમ ન દેખાતું હોય, માર ખાઈએ પણ નથી દેખાતું. આપે પરિણામ જોવાનો પ્રયત્ન તારણ નથી જ. કરતા ને. એક જગ્યાએ પરિણામ દેખાય છે એનો અર્થ શું થયો કે બધે પરિણામ જોવાની શક્તિ ખરી કે નહીં. હોય જ ને, પણ કેમ હા, તો પ્રોબ્લેમ પછી કેમ એ શક્તિ વાપરવી જ ખરા, વાપરવી જ ખરી આપણે. તો કે શક્તિ વાપરીએ તો ખુલ્લી થાય ને, કે ઢાંકી રાખે તો ખુલ્લી થાય. વાપરીએ તો જ ખુલ્લી થાય. હા, એટલે વાતચીત કહીને કહેવું પડે કે આ વાપરવાનું ચાલુ કરો તો તમને ફાયદો થાય, કે તો કમાણી થાય. એ કહીએ તો ઉકેલ આવે ને. એટલે વાતચીતનો પ્રયોગ કરીએ તો ઓટોમેટિક આપણને દેખાય. વાતચીતનો પ્રયોગ કરીએ એટલે ત્યાં અંદર નક્કીપણું થતું જાય, અંતસ્કરણ સ્વીકાર થવો જોઈએ ને પહેલો તો, એટલે એ પછી તારણ નીકળે ને. ત્યાં આપણે એપ્રિશિએટ કરીએ કે જો આ તમે તારણ કાઢ્યું બહુ સારું કર્યું, આવું ને આવું કરતા રહેજો કે એવું એપ્રિશિએટ કરવાનું પાછું. બરાબર છે. તમે બહુ સારું કર્યું, જો આપણે બચી ગયા ને આમાં. હું ત્યાં તારણ કાઢતા એપ્રિશિએટ કરી એટલે એને પછી અંદર ઉલ્લાસ આવે કે ના હવે ફરી કાઢવું જ વધારે, હવે તો બે ચાર વાર કરીશું કે એક જ વાર નહીં.
એમ બરાબર. કરતા કરતા બધા સંજોગો તારણ કરતા થઈ જાય પછી. હમ. એટલે જ્યાં સુધી તારણ કરતા ના આવડે ત્યાં સુધી નિર્દોષ દ્રષ્ટિ થાય નહીં ને. 100% મિનસની જ ભૂલ છે એવું મને સમજાય ક્યારે તારણ નીકળે ત્યારે ને. હા. કોઈ મને કંઈ પણ કહી જાય તો મને ત્યાં અંદર સમજાય કે ના ભાઈ મારી પાટલી ભૂલનું આ પરિણામ આવેલું છે. તો કે હવે એ તારણ સ્વરૂપે નીકળ્યું હોય તો મને સામેવાળી ભૂલ ના દેખાય ને. હા. નહીં તો મને શું દેખાડે સામેવાળા કંઈ સમજતા જ નથી, સામેવાળા કંઈ સમજણ છે જ નહીં. તો સહેજ સમજવાનો પ્રયત્ન કરતા જ નથી, પોતાનું પકડી રાખ્યું છે, જોડે રાખે છે પોતાનું. કેટલું દેખાડે. બહુ બધું દેખાડે. એટલે અહીંયા વાતચીત કરી કરીને તારણ કઢાવવું પડે. એ કઈ નીકળી જાય તારણ પછી, એટલે તારણ નીકળ્યું એટલે ત્યાં અંદર એ સમજણ ફિટ થઈ ગઈ. બરાબર. એટલે સમજણ 100% થઈ ગઈ તારણ નીકળ્યું એટલે. પણ જ્યાં સુધી તારણ નીકળ્યું નથી ત્યાં સુધી સમજણ 100% ના કહેવાય. 100% ના થાય ત્યાં સુધી ચારિત્રમાં આવે નહીં. બરાબર છે, એટલે ચારિત્રમાં નથી આવતો. હા, એટલે ત્યાં સમજણમાં ફિટ થયેલું જ નથી. આ તો દાદાએ કહ્યું એટલે આપણે કઈ શંકા નથી એની પર. તો સમજણમાં ક્યાં ફિટ થયું? જો સમજણમાં ફિટ થયું તો કોઈની સામે ભૂલ દેખાડે જ નહીં ને. જ્યાં સુધી સામેની વ્યક્તિની સામેની ફાઇલોની ભૂલો દેખાય છે ત્યાં સુધી તારણ નીકળ્યું નથી, સમજણમાં ફિટ થયું જ નથી. બરાબર એટલે એ છે. બધી કચાશ વાત કરી કરીને પૂરી કરવી પડે અને એનાલિસિસ કરી કરીને બધું બતાવવું પડે કે કયા કયા સંજોગો હતા, કયા સંજોગો શું રોલ ભજવ્યો, પોતાની સ્વતંત્ર સત્તાથી ભજવ્યો કે અમને ફરજિયાત ભજવવો પડ્યો. કે ફરજિયાત ભજવવો પડે, કયા આધારે ફરજિયાત ભજવવો પડ્યો? એમના પોતાના આધારે કે મારી પાટલી ભૂલના આધારે? તો ત્યાં પછી સમજાય કે ના સમજાય કે ભાઈ મારી પાટલી ભૂલનું અત્યારે આ પરિણામ આવ્યું. તો શેના માટે? તો કે મને મારી પાટલી ભૂલમાં છોડાવવા માટે આ સામેના નિમિત્તે આ મને પરિણામ આપ્યું. એટલે મને તો છોડાવવા આવ્યા છે. તો છોડાવવા આવ્યા છે એવું દેખાય તો કેટલા ઉપકારી લાગે. તો જ પછી એની ભૂલ લાગે. જોવાની હોય? પછી એની ભૂલ જોવાની હોય? ના. ના. તો કે હવે એ ત્યાં સમજણમાં ફિટ થયેલું હોય તો તારણ નીકળે કે ના ભાઈ ખરેખર સામેની વ્યક્તિ નિમિત્ત છે, નિર્દોષ કરતા છે જ. કે છે જ થાય ક્યારે? તો કે આ તારણ નીકળવું ત્યારે. બરાબર. સમજાય? એટલે ત્યાં સુધી એ નીકળે નહીં, તારણ નીકળે પછી કામ હા. થાય. એટલે અહીંયા કિંમત શેની છે? તો કે સમજણની ને તારણની કિંમત છે. બરાબર? હા, બરાબર. એટલે આટલું ધ્યાનમાં રાખવાનું આપણે. હા. એટલે ભાઈ ગૂંચવાડા ના રહે આપણને. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ ચાલુ રાખ્યું, મારો વાયર લગાડી દઉં. બોલો. જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. અક્ષયજી જય સચ્ચિદાનંદ. વિનેશ આનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન. હા, એક મિનિટ.
दादावानी फेब्रुवरी 97 जागृति જાગૃતિપૂર્વક શુદ્ધ ઉપયોગ માટે અને શુદ્ધ ઉપયોગના અભ્યાસ એ ગધેડા ઉપર આપને ગુની મૂકીને અને મહિલા પરમાત્મા જોઈને ચાલવાનું, બહુ પરમાત્મા જોઈને વ્યવહાર રાખવાનો, બહુમાં પરમાત્મા જોઈને વ્યવહાર રાખવાનો, એ થોડા સમજાય. એટલે જો આગળ પેલો પ્રશ્ન એના રેફરન્સમાં આગળ છે એટલે એ રીતે જઈએ આપણે પ્રશ્ન કરતા એટલે ગધેડાને આપણે પરમાત્મા તરીકે જોઈએ, પરમાત્મા માનીએ તો દાસી કે ના પરમાત્મા માનવાના નહીં, પરમાત્મા તો ભાઈ બેઠા છે તે પરમાત્મા અને બહાર બેઠો છે એ ગધેડો છે. એટલે વાત સમજાય કે શું કહે છે કે રિલેટિવ વ્યૂપોઈન્ટથી ગધેડો છે ને રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છે. આ બંને દ્રષ્ટિ બંને આજ્ઞા સાથે હાજર છે. એટલે ત્યાં શું થાય તો કે વ્યવહાર દ્રષ્ટિ રિલેટિવ ઉપરથી ગધેડો, તો ગધેડાનો ઉપયોગ શું કર્યો તો કે આપણે સામાન ટ્રાન્સફર કરવા માટે એનો ઉપયોગ કરતા હોઈએ. એટલે ગધેડાની ઉપર સામાન મૂકવાનો આપણે 15 શું જોવા કે રિલેટિવ ઉપરથી ગધેડો પર રિયલ ઉપરથી શુદ્ધ આત્મા છે. कि ना आप बोलते हैं कि इसमें जो है काम पे फोकस करने का जो है, शुद्धात्मा पे फोकस नहीं करने का उस टाइम, तो फिर वो थोड़ा सा ये मेरे को समझ में नहीं आया. નહીં એટલે યાર અહીં વાત સમજવાની શું છે કે બંને આજ્ઞા હાજર રહી ત્યાં આગળ રિલેટિવ ઉપરથી વાઇટ છે અને રિયલ ઉપરથી શુદ્ધ આત્મા છે. વાત समझे? ये आप मतलब ये अपने आप होती है, मतलब आप बोलते हैं ना कि चित्त एकाग्र रखना है, कार्य में एकाग्र रखना है जो है, तो फिर वो कैसे होगा जो है, ये थोड़ा सा कंफ्यूज. એટલે જ્યારે જે વ્યવહાર કરતા હોઈએ કે વ્યવહારમાં ત્યાં તમારો એકાકાર પણ હોય કે ના હોય, એટલે તમારો ઉપયોગ ત્યાં આગળ હોય કે ફોકસ એની પર જ હોય કે ના હોય. એટલે બીજી રીતે સમજાવો તો કે હું કોઈ પણ કામ કરતો હોઉં, ગાડી ચલાવતો હોઉં, તો ગાડી મિનસ થઈને ચલાવવાની કે શુદ્ધાત્મા થઈને ચલાવવાની? કે મિનસ ગાડી ચલાવે અને મારે છૂટા એને જોવા જ હોય મિનસ બરાબર ગાડી ચલાવે કે બરાબર નથી ચલાવતો, વારે ઘડીએ બ્રેક મારે છે, જર્ક બધા લોકોને લાગે છે, શું થાય છે જોવાનું કે નહીં જોવાનું? तो उसमें उस टाइम आपने इस टाइम ये बहु में परमात्मा जोईने व्यवहार रखवानो, जब आप गाड़ी चलाते हैं तो उसमें हम कैसे जो है करेंगे हम? એટલે ત્યાં આગળ ત્યાં છૂટું પાડવાનું છે કે ભાઈ રિલેટિવ ઉપરથી મિનસ, રિયલ ઉપરથી શુદ્ધ આવતા કે અત્યારે કયો રોલ છે તો કે અત્યારે ગાડી ચલાવવાનો રોલ છે, તો કે ગાડી ચલાવવાનો રોલ હોય ત્યાં હું શુદ્ધાત્મા કરવા બેસું તો શું થાય? ગાડી બરાબર ચાલે? अच्छा, मतलब लेकिन भान रहता है, भान रहेगा कि मतलब मिनट चला रहे हैं और मैं शुद्धात्मा, वैसे करते नहीं है शुद्धात्मा लेकिन भान रहेगा. હા ભાઈ તો ત્યાં છૂટું તો છે જ ને, એ કે ભેગું ઓછું થઈ જાય છે. આ કેવું છે કે જે વખતે જે રોલ ભજવવાનો આવ્યો એ રોલ સ્વરૂપ થઈને વ્યવહાર કરવો પડે કે ના કરવો પડે? हाँ, रोज स्वरूप व्यवहार करने, लेकिन भान रहेगा जो, मतलब मैं वो पूछ रहा हूँ कि भाई वो अंदर परमात्मा है और એટલે અંદર તો પેલું છૂટું ને છૂટું રહે કે ના રહે? અંદર તો છૂટું રહેશે ને, શુદ્ધાત્મા શું? हाँ, मेरा कभी रहता है कभी नहीं रहता है, ऐसा होता है. હા એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે સંજોગોનું દબાણ હોય એ વખતે છૂટું ના પડે, પણ જેવો સંજોગ ખસે એની સાથે હું શુદ્ધાત્મા હાજર કરવું પડે કે થઈ જાય? हाँ, तो ये जो है जो बता रहे बहु में परमात्मा जोईने व्यवहार राखवानो, तो वो जब એ સહેજ ઉપર કરો એટલે સમજાય તમને. જો એ અહીંયા શું કહે છે કે વહુમાં પરમાત્મા જોઈને વ્યવહાર રાખવો, એટલે રિલેટિવ ઉપરથી વાઇફ છે અને રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે. સમજાય છે? વ્યવહાર દ્રષ્ટિથી વાઇફ છે ને એ નિશ્ચય દ્રષ્ટિથી વાઇફ છે. लेकिन जब दबान आएगा तो परमात्मा नहीं दिखेंगे ना, ऐसा मैं बोल रहा हूँ. હા તો એટલે બરાબર છે, ના દેખાય પણ ત્યાં આગળ રિલેટિવ ઉપરથી વાઇફ છે એવું સમજાય તો રિયલ ઉપરથી શુદ્ધાત્મા જે અંદર હાજર કરવું પડે કે થાય પછી? क्या आपने बोला लास्ट में?
રિલેટિવ પોઈન્ટથી વાઇફ છે એવું સમજાય તો ત્યાં વ્યવહાર એક્ઝેક્ટ થાય કે ના થાય? हाँ, लेकिन मैं वही बोल रहा हूँ ना, संजोग का दबान आता है तो फिर वो छूट चूक हो जाती है ना, उसमें जो है वो बोल रहा हूँ। સંજોગના દબાણ એટલે એ ત્યાં કેમ યાલી જઈએ છે આપણે, કેમ ત્યાં આગળ એ હાજર રહેતું નથી, તો ત્યાં આગળ આપણું નક્કી પણ કાચું પડે છે. तो मतलब कि जब ड्राइविंग એટલે करते हैं हम, એટલે 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 शुद्धात्मा ત્યાં शुद्धात्मा ત્યાં बोलना नहीं है, शुद्धात्मा बोलना नहीं है, लेकिन भान भान रहे, ऐसा हो सकता है ना? અંદર અંદર પ્રતિથી સ્વરૂપે ચાલુ જ છે, प्रतीति और लक्ष्य के स्वरूप में। પ્રતિથી સ્વરૂપે. हाँ, और लक्ष्य लक्ष्य के એટલે लक्ष्य પાવર का। પાવર પાવર સપ્લાય અંદર ચાલુ છે, હું શુદ્ધાત્મા છું. हाँ, પણ જ્યારે સંજોગોનું દબાણ છે, રોલ ભજવી રહ્યો છે, તે વખતે શું હોય તો કે રોલ ભજવનારો થઈને કરતો હોય, તો શુદ્ધાત્મા રોલ નથી કરતો. એટલે वही મિનેશ એનો बोलता રોલ हूँ। ભજવે છે. કયો તો કે વખતે ડ્રાઈવર તરીકેનો ગાડી ચલાવતો હોય ત્યારે. हाँ, तो એટલે जब હું गाड़ी આપતો गाड़ी હતો चला જેવો શુદ્ધાત્મા જેવો રોલ ભજવાય વખતે. गाड़ी चलाते हैं तो सामने वाला आपको दिखता है, तो आपको उस टाइम जो है, मतलब जब आप सामने चलाते हैं तो सामने गाड़ी आती है, वो सब आता है, तो आपको वो હા भान તે रहता है कि जो હા તે है मैं એ कि मैं વ્યવહાર જાગૃતિ છે ને ત્યાં આગળ. तो मतलब ये जो है, ये जो है फाइल 1 चला रहा है, और जो है बाकी बाकी और वो सब जो है पैकिंग है, ये सब मतलब भान रहता है, मतलब वो मैं पूछ रहा हूँ। હા, ભાન ભાન હોય જ ને. તો हाँ, જો ठीक है। બીજી રીતે દાખલો આપું. ગાડીમાં પંચર પડ્યું હોય તો હું શુદ્ધાત્મા જેવું કરવાનું. शुद्धात्मा जो नहीं करना है, लेकिन भान रहेगा ना। હા, એ જ કહેવા માંગુ છું. એટલે ત્યાં ત્યાં હું આપતો પૂતો છું, તો મારાથી આ ટાયર ના બદલાય એવું રાખવાનું મારે. नहीं, वो नहीं रखने का, કે वो ત્યાં नहीं रखने। ત્યાં 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 એ જે સંજોગ આવે, સંજોગની ડિમાન્ડ શું છે, તો કે ભાઈ આ ટાયર પંચર પડ્યું તો શું કરવાનું, તો કે ટાયર બદલી નાખો, સ્પેર વ્હીલ એમાં નાખી દો ને આ પાછળ નાખી દો તો આગળ જવાય ને. તો ત્યાં સ્ટેન્ડ થઈ જાઓ તમે. એવી રીતે અહીંયા શું કહે છે કે ઓમાં પરમાત્મા જોઈને વ્યવહાર રાખવાનો, એટલે રિલેટિવ રિયલ બંને જોઈને વ્યવહાર રાખવાનો. નહીં તો બાયડી પહેણેલો હોય તે શું ત્યારે બાવા થઈ જાય, એવો શુદ્ધાત્મા કઈ બાવા થઈ જવાનું કે મારે શું લેવા દે એવું કહેવાનું. हाँ, दोनों रिलेटिव ના रियल चलेगा, ના એટલે ત્યાં ત્યાં બેલેન્સ કરવાની વાત છે આખી. કે बैलेंस બંને करवा। બંને આજ્ઞા સાથે રહે તો કોઈ બેલેન્સ થાય. પણ ત્યાં સંજોગો દબાણ હોય ત્યારે પેલું શુદ્ધાત્મા છે ત્યાં હાજર ના હોય એટ આ ટાઈમ. પણ જેવો એ સંજોગ ખસે એની સાથે પેલું શુદ્ધાત્મા હાજર કરવું ના પડે, થઈ જાય ત્યાં. એટલે જો આગળ કહ્યું ભગવાન શું કહે છે, મારા દર્શન કરો, મને બીજી કઈ પીડા નથી, મને કઈ વાંધો નથી, વ્યવહારમાં વર્તે છે તેમાં તમે મને જુઓ, શુદ્ધ ઉપયોગ રાખો. એટલે ફાઇલ નંબર 1 ના વ્યવહારમાં વર્તી રહી છે, આપણે આપણા વ્યવહારમાં, તો કે આપણે જોનારા ને જાણનારા કે ફાઇલ નંબર 1 તમે બરાબર તમે વ્યવહાર કરે છે કે એમાં નથી તમે કરતો. મને जो मने मने किसको कहा यहाँ पर, मने? એટલે એ શું કહે છે તો કે વ્યવહારમાં વર્તે છે, એટલે મિનસનો વ્યવહાર કરી રહ્યો છે, તો કે વ્યવહાર કરતી વખતે તમારે શું છે કે મને જુઓ એટલે તમે ત્યાં શુદ્ધાત્મામાં બેસો તમારી ગાદી પર, એ શુદ્ધ ઉપયોગ રાખો. તમારે તમારી ગાદી પર બેસીને તમારે આ જોયા કે મિનસ શું કરે શું નથી કરતો, બરાબર ચલાવે છે નથી ચલાવતો, ટાયર બદલતા આવડ્યું કે ના આવડ્યું, શું છે ખોલ્યું ના ખોલ્યું, બધી ખબર ના પડે. હમણાં જ મારે એવું इसमें થયું ગાડીમાં मने किसको कहा, ये समझ नहीं आया। તેમાં તમે મને જુઓ એટલે તમે એટલે કોણ ને મને એટલે કોણ એ સમજવું પડે ને. हाँ हाँ, वही मत पूछना। કે વ્યવહાર કરનારો છે हाँ, એ અલગ છે ને હું અલગ છું, એ રીતે તમે મને જુઓ. એટલે તમે એટલે શુદ્ધાત્મા ને મને એટલે મિનેસની વાત છે. अच्छा, शुद्धात्मा और फाइल नंबर 1। તો જ એક્ઝેક્ટ થાય ને, તો જ શુદ્ધ ઉપયોગ રહે ને. ये बोलते નહીં તો એ શુદ્ધ ઉપયોગ રહે ને. એટલે જો અહીંયા એટલા માટે કહ્યું કે બેઉ પોતપોતાનું કામ કર્યા કરે.
હમ. ચંદુભાઈનું કામ કરે, એમાં હવે દખલ ના કરો, દખલ ના કરો મતલબ ઇન્ટરફિયરન્સ નહીં કરવાનું. मतलब कि इंटरफियरेंस वो સરી કરવા નહીં જોવાનું એમ. अच्छा सही नहीं करना है कि मतलब બંને कि બંને બંને પોતપોતાનો રોલ ભજવતા હોય, બંને પોતપોતાનું કામ કરતા હોય, हाँ તો બંને પોતપોતાના કામ કરતા હોય, એમાં આપણે વચ્ચે ચમચો લાવવા જવાની જરૂર ખરી? तो मतलब जैसे मतलब कि हम ड्राइविंग करते हैं उसमें जो है मतलब दखल क्या का एग्जांपल दीजिए जो आपने बताया उसमें दखल कैसे होती. મિનસ ડ્રાઇવિંગ કરી રહ્યો હોય તો એને આપણે જોનારા અને જાણનારા રહેવાનું, हाँ બરાબર? हाँ એટલે ત્યાં મિનસનું કામ કર્યા કરતો હોય તો ત્યાં મારે એને કહો કે બરાબર ચલાવજે, આમ કરજે, તેમ કરજે. अच्छा उस तो वो नहीं करने का जो है मतलब उसमें એટલે मतलब એટલે ત્યાં ત્યાં આપણે આપણો રોલ ભજવતા હોઈએ, આપણે બીજાની બાઉન્ડ્રીમાં ઘૂસે નહીં ને, આપણે ટ્રેસ પાસિંગ ના કરીએ ને. अच्छा मतलब उनकी એટલે बाउंड्री में नहीं रहना. એટલે ટ્રેસ પાસિંગ કરવું એ દખલ કરી ગયો. अच्छा वो कि ये मिनेश कर रहे हैं वो ऐसा भान रहे तो फिर दखल नहीं होगी ऐसा. એટલે મિનસની બાઉન્ડ્રીમાં હું ઘૂસી જઉં, हाँ મિનસ બરાબર નથી ચલાવે, મિનસ બરાબર ચલાવજો, હું શુદ્ધાત્મા हाँ તને मतलब કહું છું એમ. मतलब कि कर्तापन का भाव नहीं हो ऐसा ऐसा ऐसा. એટલે ત્યાં મિનસનો રોલ ભજવ્યો તો ત્યાં કરતાપણું આવ્યું નહીં ને. એટલે सही ત્યાં પેલો ભરેલો જે માલ છે કરતાપણાને અત્યારે ખાલી થઈ રહ્યો છે. તો કે એને એ જે ભરેલું જે કરતાપણું અત્યારે ખાલી થઈ રહ્યું છે, એક્ઝોસ્ટ થઈ રહ્યું છે, તો કે ત્યાં આપણે ખાલી એને જોવાને જાણવાનું જ છે. તો ત્યાં એ વ્યવહારથી કોઈને દુઃખ થાય તો ત્યાં પેલી પ્રજ્ઞાશક્તિ ચેતો છે, મિનસભાઈ આનું પ્રતિક્રમણ કરતું હોય, ઉકેલ લાય આનો, નવી ફાઇલ ઊભી ના કરીશ. ठीक है समझ गया. फिर बोलते शुद्ध उपयोग નથી રહેતો તો કશાય અને વિષયથી રહિત ઉપયોગ રાખો. એટલે વિષયોને કશાયો જેમાં ના આવે ત્યાં આગળ ઉપયોગ રાખો. વિષયની વૃત્તિઓથી ને કશાયની વૃત્તિઓથી બહાર એને ઉપયોગ કર્યો એટલે આપના પદો એ વિષય કશાયથી રહિત કહેવાય. પછી આ ચરણ વિધિ કરે છે એ વિષય કશાય રહિત કહેવાય. પછી ત્રિમંત્રો એક પરિણામ બહુ સારું રહે. હા, એટલે 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 કવિરાજે કહ્યું ને, કસાય અને વિષયોથી વિરહિત ત્રિમંત્રોને પદ ગાવન. આખું ઉપયોગની જે વાત કરી તો કે કસાય અને વિષયોથી રહિત છે. તો ક્યાં ઉપયોગ ક્યાં હતો કે ત્રિમંત્રોને પદ ગાવામાં. नहीं पहले तो ये बताइए शुद्ध उपयोग નથી રહેતો તો કશાય અને વિષય થી રહિત ઉપયોગ રાખો. એટલે હું શુદ્ધાત્મા જે ના રહેતું હોય હાજર તે વખતે આ મિનસે ગોઠવણી શું કરવાની? તો કે એનું જે મન છે એને નવરું પડવા ના દેવાય ને. હા એટલે એને ત્યારે ગોઠવણી શું રાખવી પડે કે ત્રિમંત્રો છે, ચરણ વિધિ છે, કે કીર્તન ભક્તિ કરે, પદ ગાય, કે એ એની ઉપયોગની અંદર એની પોતાની ગોઠવણી કરે. કે એ ગોઠવણી કરીને શું થાય છે કે બહાર ધર્મ ધ્યાન વર્તે, અંદર શુક્લ ધ્યાન વર્તે. અચ્છા એટલે ત્યાં આ ગોઠવણી કરવાની વાત છે આખી. ત્યાં કરવાપણાની વાત નથી, આ ગોઠવણી છે. એટલે આવી ગોઠવણી કરી દીધી પછી ત્યાં ગૂંચવડો ક્યાં રહે? हाँ मतलब कि बाहर भी रिलेटिव भी जो है वो सही हो जाएगा तो अंदर जो है वो जो है वो शुद्ध उपयोग उत्पन्न हो जाएगा ऐसा कहना चाह रहे हैं ना मुझे समझ. અંદર શુદ્ધ થયું તો બહાર શુદ્ધ થાય, બહારના આધાર અંદર ના થાય. वो इसमें दूसरा बताते हैं ना शुद्ध उपयोग नहीं रहता हो तो कषाय અને વૃત્તિથી ઉપયોગ રાખો. એટલે અંદર શુદ્ધ ઉપયોગ ના રહેતો હોય તો પછી આ ગોઠવણી કરીએ આપણે અંતસ્કરણને ક્યાં ડાયવર્ટ કરવાનું? કે આ ત્રિમંત્ર છે, ચરણ વિધિ છે, 9 કલમો છે, કીર્તન ભક્તિ છે, ચરણ એમાં ત્યાં એને પરોવીએ આપણે અને ત્યાં એને એંગેજ કરીએ આપણે. એટલે શું થયું કે એનો ઉપયોગ જે પેલો બહાર જે જતો હતો એને આપણે ડાયવર્ટ કરી. એટલે વિષય એટલે એ ખાલી સેક્સની વાત નથી. જ્યાં આપણે રસ, જ્યાં ફાઇલમ બેગને રસ રુચિ પડે છે એ બધા વિષયો છે.
हाँ મને मतलब મને મોબાઈલ ये साधनों से મને ये साधनों से हम अंदर की तरफ लेके जाए, मतलब ये कहना चाह रहे हैं जो आप अपना હા એટલે એ चिन्ह। આ સત્સાધનનો ઉપયોગ એ ત્રિમંત્ર છે, નવ કલમો છે, ચરણ વિધિ છે, કીર્તન ભક્તિ છે, એ સાધનોનો ઉપયોગ કરીને શું કરવાનું તો કે આપણે એને ત્યાં બહિર્મુખી વૃત્તિને બદલે અંતર્મુખી વૃત્તિ તરફ લઈ જઈએ છીએ. अच्छा ऐसा એટલે समझ समझ બીજી રીતે કહીએ તો કે એના જે રસ અને રુચિ જે સંસાર માટે પડેલા હતા, વ્યવહાર માટે પડેલા હતા, એને પાછા આપણે અંદર ડાયવર્ટ કરીએ છીએ. એટલે ठीक है। એટલે પછી એ વિષય સ્વરૂપે ના રહે. પણ फिर बोलते સામાન્ય हैं રીતે કેવું उपयोग। હતું કે જ્યાં 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 મને રસ રુચિ પણ રહેતા હોય, હું આખો દિવસ મોબાઈલ હાથમાં લઈને રમ્યા કરતો હોઉં અને એમાં જ મારું ધ્યાન રહ્યા કરતું હોય તો એ શું કહે છે કે વિષય થઈ ગયો એ. विषय होंगे। ठीक है। સમજાય ઉપયોગમાં એટલે રહેવા જી હા સમજ ગયા। ઉપયોગમાં રહેવા તો આ ત્રિમંત્રો બોલવાના એટલે ઉપયોગમાં રહેવા છે। એને આપને ત્યાં બધા સાધનો ઉપયોગમાં રાખવા માટે છે। आप यही सेम बात जो आप હા बता रहे हैं। હા એટલે એ દર્શન જવાબ આવી કરતા ગયો. આ પદો બોલતા હોય તે વખતો શબ્દો બોલે પોતે પણ ભાવ બીજે હોય તો શું કહેવાય દાદાશ્રી? એ બધું મેકેનિકલ કહેવાય। મેકેનિકલ એટલે ઉપયોગ રહિત અને શુદ્ધ ઉપયોગ પૂર્વક કાર્ય થાય એ જાગૃતિ કહેવાય। એ મેકેનિકલ થોડા સમજાય। મિકેનિકલ એટલે શું તો એ યાંત્રિક થઈ ગયું એમ. એટલે ત્યાં તમારું ફોકસ એની પર ના રહ્યું. ગાવા ખાતા ગાતા હોય એના જેવું થયું, બોલવા ખાતા બોલતા હોય એના જેવું થયું. ત્યાં આપણું ધ્યાન ના હોય એની પર. वो शब्द पढ़ के जो है वो अक्षर पढ़ के करने से वो फिर उपयोग रहता है। એટલે એટલે અહીંયા દાદા એટલા માટે કહ્યું કે ભાઈ તમે કંઈ પણ કરતા હોય, ચરણ વિધિ કરતા હોય કે પદો ગાતા હોય કે ત્રિમંત્ર બોલતા હોય, કીર્તન ભક્તિ કરતા હોય કે શું એક એક અક્ષર તમને વંચાય એવી રીતે બોલીને કરજો એમ. ठीक है। સમજાય? फिर એટલે એ બોલીને हाँ समझ એ બોલીને વંચાય ક્યારે? કે બોલો એટલે શું થાય તો કે ત્યાં મન શાંત રહે. ને વંચાય ક્યારે? તો કે ચિત્ત હાજર હોય ત્યારે. चित हाजिर હોય। फिर बोलते 5 વાક્યો છે એ તો કર્યા શુદ્ધ ઉપયોગ માટે જ ન છે। જ્ઞાની પુરુષની આજ્ઞામાં ઉપયોગ રહ્યો। રિલેટિવ જોતા જોતા ચાલે તો જાણવું કે છેલ્લી દશા આવી ગઈ। આ તો રસ્તામાં દાખોલિયા મારે નકામું આમ તેમ જોવું એ કે સ્ટીલ ટ્રેડિંગ કંપની ફલાની કંપની જો આ કેવું છે આમ બીજા ઉપયોગમાં રહે તો અશુભ ઉપયોગ કહેવાય ने उपयोग धर्म ने माटे होए तो सारो अने शुद्ध उपयोगनी तो बात ज जुदी। मतलब इसमें वो कह रहे हैं कि ज्यादा रास्ते में चलते हैं तो वो जो है देखते हैं कि स्टील ये कोई कंपनी है, वो कंपनी है, उसके बदले में जो है हमको शुद्ध उपयोग में रहना चाहिए चलते चलते। ऐसा कहना चाह रहे हैं? मुझे समझ सही है? હા હા બરાબર. એટલે अच्छा એટલે ત્યાં આપણને ધ્યાનમાં રહેવું જોઈએ કે આ શું છે. તો કે हाँ મિનસ ચાલી રહ્યો છે, મિનસ જઈ રહ્યો છે, હું શુદ્ધાત્મા છું. એટલે ત્યાં એ ઉપયોગની ગોઠવણી સાથેનો વ્યવહાર થાય. अच्छा ऐसा उपयोग રાખવાની એટલે જો જરૂર પ્રશ્ન એટલે કરતા એટલે જો અહીંયા દાદાએ વધારે ફોડ પાડ્યો. આ જે રિલેટિવમાં વર્તે જે વાત આવી ને વ્યવહારમાં વર્તે તો કે પ્રસંગ હતો ઓફિસના કામમાં આખો દાડો ઉપયોગ જાય છે તો એનું શું કરવું? એટલે દાદાએ જવાબ આપ્યો પછી પગાર આપે છે ને હા પ્રસંગ કરતા શું કહે પણ આપણે તો આ કરી લેવું છે ને એટલે આપણે આપણું કામ કરી લેવું છે એટલે ત્યાં ઉપયોગ તો રાખવાનો ને. દાદાશ્રી કહે તો પગાર ના લેવો, પગાર લીધા વગર છૂટકો ના હોય તેને એ ઉપયોગ રાખવો ને આમાં ઉપયોગ રાખવો, બંને જગ્યાએ ઉપયોગ રાખવાનો. વાત સમજાય? તો કે ત્યાં ઓફિસમાં જે રોલ ભજવવાનો એ ભજવવાનો કે નહીં ભજવવાનો? હા ભજવાના। તમે ઓફિસમાં બોસ હો તો બોસ તરીકે રોલ ભજવવાનો કે હું શુદ્ધાત્મા છું કે બધા રિલેટિવ જોયા કે બધા શુદ્ધાત્મા જ છે, બધું વ્યવસ્થિત જ કરાવે એટલે પેલો ભૂલ કરતો હોય તો મારે કશું કહેવાનું નહીં એમ એવું રાખવાનું. બંને જગા ઉપયોગ રાખવાના मतलब क्या वो समझ नहीं आई। એટલે બંને એટલે જગા એ શું કહેવા બંને જગ્યા ઉપયોગ રાખવા એટલે શું કે ત્યાં વ્યવહારની દ્રષ્ટિએ કરવાનો, નિશ્ચયની દ્રષ્ટિએ. એટલે કોઈ માણસ अच्छा ભૂલ ऐसा કરતો હોય અને કે ભૂલ કરી હોય તો ત્યાં અંદર આપણે જ્ઞાનથી સમજ હોય કે વ્યવહાર
વ્યવહારથી એ વ્યક્તિ જે ભૂલ કરનારો છે પણ નિશ્ચયથી નિમિત્ત છે, અકર્તા નિર્દોષ છે. એને ભૂલ કરી નથી, આ તો એને ફરજિયાત કરવી પડી સંજોગોના દબાણને લીધે. વાત अच्छा સમજાય શું કહેવા ऐसा માંગુ છું? એટલે ત્યાં अपन ત્યાં दोनों સામાન્ય વ્યક્તિ માટે તમને અભિપ્રાય પૂર્વક ના પડી જાય કે નેગેટિવ ઊભું ના થઈ જાય. दोनों એટલે दृष्टि रखनी है ऐसा कह એટલે એટલે ત્યાં ત્યાં તમારા બોસનો રોલ ભજવવાનો. તો બોસનો રોલ કેવી રીતે હતો કે ત્યાં બોસ તરીકે રોલ ભજવવાનો, અંદર શુદ્ધાત્મા છે એ પણ હાજર રહે લક્ષમાં. समझ गए दरेक अवस्था सारी के खराब छूटवा માટે જ આવે ત્યાં આપને ઉપયોગપૂર્ણ રહીએ એટલે ચોખ્ખું ચોખ્ખું થઈ જાય. એટલે જે સંજોગ આવે છે એ દરેક સંજોગ તમને છોડાવવા માટે આવે છે. હવે જે છોડાવવા માટે જે સંજોગ આવેલો એ સારો કે ખરાબ હોય ખરો? તો કે ના, આપને એ સારો ઉપયોગપૂર્ણ ખરાબ હોય ને તો રહીએ બધા એટલે એટલે ત્યાં આપણી ઉપયોગની ગોઠવણી હોય કે આ સંજોગ આવે એ કેવો હતો કે સંયોગ ઉપયોગી સ્વભાવના છે, જઈ રહ્યા છે. આપને એટલે ઉપયોગ ત્યાં પૂર્વક રહીએ એટલે ચોખ્ખું ચોખ્ખું કે ચોખ્ખું થઈ જાય इसका थोड़ा समझाए. એટલે ત્યાં ચોખ્ખું ક્યારે થાય તો કે ત્યાં છૂટું રહે ત્યારે. તો अच्छा ત્યાં પણ ખ્યાલમાં રહે કે આ સંયોગો ઉપયોગી સ્વભાવના છે, તો એ સારો સંજોગ હોય કે ખરાબ સંજોગ હોય તો અંદર તમને અસરો થાય. और वो मतलब भूल जाने लगती है इसलिए बोला ચોખ્ખું થઈ જાય ऐसा. એટલે ત્યાં ઉપયોગ રહ્યો તો એ તમારું ચોખ્ખું થાય. हाँ तो उपयोग रहे तो वो भूल जाने लगती है उस टाइम. હા હા, એટલે ઉપયોગ થયો એટલે જ્ઞાનની ગરણીથી આપણે એને ગાળ્યું એ સંજોગને. अच्छा वो भूल दिखती है और भूल जाने लगती है ऐसा बोलना चाह रहे हैं હા ना. હા હા, એટલે ભૂલ દેખે એટલે ભૂલો પક્ષ લેવાય નહીં ને. તો ત્યાં ત્યાં પછી કહેવું પડે કે આ તમે ભૂલ તેના પ્રતિક્રમણ કરો. हाँ जी फिर बोलते કે ના हैं કહેવું પડે. ઉપયોગ ગોઠવાની એક્ઝેક્ટનેસ પણ હવે ઉપયોગ તમારે ગોઠવો પડે એટલે આત્મા તમને આપ્યો છે પણ આત્માનો ઉપયોગ એવી વસ્તુ છે કે સ્લીપ થવાનો ઉપયોગ તો સહેજ રહે છે એને. એટલે હવે અહીંયા કહેવા શું ઉપયોગ માંગે છે કે ગોઠવા ઉપયોગ તમારે ગોઠવવો પડે. એટલે ફોકસ ગોઠવવું પડે. આત્મા એટલે હા આત્મા તમને આપે છે પણ આત્માનો ઉપયોગ એવી વસ્તુ છે કે સ્લીપ થવાનો ઉપયોગ તો સહેજે રહે છે. એટલે એટલે હું શુદ્ધાત્મા છું એ તમને બેસાડી દે, જાગૃતિ ખુલ્લી કરી આપી. પણ ત્યાં સંજોગો દબાણ આવે એટલે શું થાય તો પેલો ઉપયોગ સ્લીપ થઈ જાય, પાછો મિનસ થઈ જાય. ત્યાં આગળ तो ખુરશી मतलब जैसे આપણે जो हम શુદ્ધાત્માની ખુરશી છોડીને મિનસની ખુરશી પર બેસી જઈએ. तो हम जो प्रार्थना करते हैं वो सब गोठवनी करते हैं वो उसकी बात कर रहे हैं ना जो है जो એટલે અહીંયા કહેવા શું માંગે છે કે હું મિનસ થઈ ગયો એટલે ઉપયોગ સ્લીપ થઈ ગયો. ठीक है વાત સમજાય? શાસ્ત્ર હા શાસ્ત્ર કહ્યું છે કે ઉપયોગ રાખો ખાતી વખતે પીતી વખતે દરેક કામ કરતી વખતે ઉપયોગમાં રહો. ઉપયોગ એટલે ખાતી વખતે બીજું ના હોય जितने हाजिर रखूं એનું નામ उपयोग. हाँ ये वही बता रहे हैं कि मतलब कि गोठवनी करनी चाहिए. आपने जो बताया कि रियल रिलेटिव का जो है એટલે આપણે ઇંગ્લિશમાં પેલી કહેવત છે ને, પ્લે વેલ્યુ પ્લે, વર્ક વેલ્યુ વર્ક. એટલે એવું અહીંયા તમે જમવા બેઠા તો તમારું ધ્યાન ક્યાં હોય તો પૂરેપૂરું ધ્યાન 100% જમવામાં છે. ભાઈ આજુબાજુ ડાફોરિયા નહીં, સામે વાળો કેટલું ખાય છે, બાજુવાળો કેટલું ખાય છે, હજુ તપેલીમાં રસ છે કે ખાલી થઈ ગયો એવું જોવાનું નહીં આપણે. એટલે તમે ખાતા હો, પીતા હો, કઈ પણ જે પણ ક્રિયાઓ કરી રહ્યા હોય દરેક ક્રિયામાં તમારો ઉપયોગ રહે એ ક્રિયામાં, તો પેલું ચિત્ત ત્યાં હાજર હોય ત્યારે ઉપયોગ રહે ને. સહી फिर સમજાય? आगे है छूटवा માટે समझे छूटवा માટેનો દૃઢ નિશ્ચય દખલ કરવાની ટેવ હોય તો થોડી વખત ઉપયોગ ચૂકી જાય. દાદાશ્રી છૂટું જેવું છે એ તો જાગૃતિમાં જાય. છૂટું જેવું છે એ જાગૃતિ ઉપયોગ આવે ને એવું હોય જોઈએ. બેવું બાજુ કઠેરો ના હોય એવો પુલ અને એની પર ચાલી જવાનું હોય ને તો ત્યાં કેવી જાગૃતિ પૂર્વક ચાલે એવી જાગૃતિ રહેવી જોઈએ. મન ત્યારે કેટલું મજબૂત કરવું પડે. મન હાલે તેને ધ્યાન પર ના લેવું.
એવું હોય તો જલ્દી છૂટાય, નહીં તો પેલું जरा ढकली હોય तो વાર લાગે. हाँ, ये थोड़ा समझ में आता है. और हाँ, એટલે एक और है तो એટલે बिल्कुल અહીંયા એટલે એક મિનિટ એટલે અહીંયા દાદા શું કહે છે કે ભાઈ તમારે 1 ફૂટનો બ્રિજ હોય રેલિંગ વગરનો, એની ઉપર દરિયામાં 1 કિલોમીટર ચાલીને ક્રોસ કરીને જવાનું હોય, તો સુસવાટાભેર પવન ફૂંકાતો હોય, તો ત્યાં નીચે શાક માટલી પ્રસાદ આરોગવા માટે મોઢું ફાડીને તૈયાર હોય, તો ત્યાં જાગૃતિ રાખવી પડે, નક્કી કરવું પડે, નિશ્ચય કરવો પડે કે બહાર નીચે નથી પડવું. ના 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 કરવું. નિશ્ચય થઈ જ જાય છે ત્યાં આગળ. એટલે શું કરે તો કે ઊભા થઈને જઈએ ને તો પડી જાય એવું લાગે છે, તો કે આપણે બેઠા બેઠા જાઓ, ધીરે ધીરે ખસીને જઈએ આપણે, ભલે થોડી વાર લાગે તો વાંધો નહીં એમ. તો ત્યાં નિશ્ચયને બાજુ પર મૂકી દે છે. હા, એવા નિશ્ચય કરવા જોઈએ. એટલે નિશ્ચય કોને કહેવાય કે એકવાર કર્યા પછી વારે ઘડીએ કરવો ના પડે. સમજાય? છૂટવા માટેનો નિશ્ચય જેનો દ્રઢ નિશ્ચય થઈ ગયો, અને શું હોય તો કે હું કેમ કહીને છૂટવું એ જ એના લક્ષ્યમાં હોય. પછી પોતાની ડિઝાઇન પ્રમાણે છૂટવા ના જાય. અચ્છા, ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? હું મારી ડિઝાઇન પ્રમાણે ના છૂટી શકું, પણ ત્યાં મારું નક્કી પડે, બિઝનેસનું નક્કી પડે કે મારે મારી કોઈ ડિઝાઇન નાખવી નથી ને મારે છૂટવું છે, તો મને છૂટવાના સંજોગો ભેગા થઈ જ જાય. ભાઈ સામેવાળા મને બાંધી ના શકે. फिर बोलते મનનું બિલકુલ સાંભળવું ના જોઈએ. મન ભાઈ બતાડે કે આમ થઈ જશે તેમ થઈ જશે, પણ કશું સાંભળવાનું નથી, એવી જાગૃતિ રાખે ત્યારે છૂટાય. એટલે આ કેવું છે કે મન તો જાત જાતના વિચારો બતાવે કે ના બતાવે. હાજી, આ મન બતાવે કે ભાઈ ત્યાં ગુડગાંવ થી દિલ્હી જવાના છો અને એક્સિડન્ટ થવા રસ્તામાં, તો આપણે એનું સાંભળીએ છીએ. અચ્છા, એસા આપણે સાંભળીએ એનું ના ના સાંભળ્યું કે આપણે કે ત્યાં બતાવ્યું સારું થયું, ચાલ અમે ગાડી ચલાવતા ધ્યાન રાખશું. એટલે અહીંયા કબીરજીની વાત એના રેફરન્સમાં સમજો. કબીરજીએ શું કહ્યું કે મન કા ચલતા તન ચલે. મનના કયા પ્રમાણે શરીર ચાલે, તે મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય. કે મનના કયા પ્રમાણે શરીર ચાલે એટલે શું થાય કે એનું સર્વસ્વ સત્યાનાશ થઈ જાય. બરોબર. ભાઈ આપણે મન કહે છે એટલે મનના કયા પ્રમાણે ચાલવું એવું જરૂરી નથી. કે ત્યાં એ આપણને આજ્ઞામાં રહેવાનું બતાવતું હોય, જ્ઞાનમાં રહેવાનું બતાવતું હોય, ત્યાં એટલી વાતો નહીં સાંભળવાની. પણ જ્યાં સામેની વ્યક્તિને નુકસાન થાય એવું હોય, અથવા તો સામેની વ્યક્તિને કોઈ રીતે દુઃખ થાય એવું હોય, તો ત્યાં પછી એની વાત ના સાંભળાય આપણે. ત્યાં ને કહ્યું કે મારી બાઉન્ડ્રી છે, મારી આ લક્ષ્મણ રેખા છે, લક્ષ્મણ રેખાની બહાર હું નહીં નીકળું. सही है, आप समझ गया. फिर कहते हैं आपने वातावरण असर ना करવું જોઈએ, વાતાવરણ પ્રૂફ હોવું જોઈએ. વાતાવરણ શું કે સંજોગો જે અસર કરી જાય છે એવું ના હોવું જોઈએ. અચ્છા, કે સંજોગો જુદા છે ને આપણે જુદા છે. કેવું દાદા કે સંજોગો શુદ્ધાત્મા બે જ વસ્તુ છે જગતમાં. કે જે સંજોગો સર્કમસ્ટન્સીસ છે કે એની અસર આપણને ના થવી જોઈએ, આપણી અસર સર્કમસ્ટન્સીસને થાય તો વાંધો નહીં. मतलब सेपरेट रहेंगे तो फिर वातावरण प्रूफ हो जाएंगे. એટલે જે ફાઇલો છે એ સંજોગ સ્વરૂપે થઈ કે ના થઈ. સંજોગ એટલે ગમતી ફાઇલ હોય તો અંદર આપણને આનંદ થઈ જાય કે ના થઈ જાય. ના ગમતી ફાઇલ હોય શું થાય, જલ્દી એને વિદાય કરો, જલ્દી એને ડિપાર્ચર કરાવી દો આપણે. કે ત્યાં આપણને એ વાતાવરણ એટલે કે સંજોગ આપણને અસર ના કરવું જોઈએ. मतलब सेपरेट भी रहना है और साथ में ज्ञान भी हाजिर रहना चाहिए, ऐसा दोनों चीजें होनी चाहिए ना. એટલે ત્યાં આ જ્ઞાન હાજર હતો જ પેલું રહેશે ને છૂટું. એટલે ખાલી સેપરેટનેસ का असर, खाली सेपरेटनेस से काम नहीं चलेगा ना. સેપરેટનેસ રહી તો એ વાંધો નથી,
પણ ત્યાં આ સમજણ સાથે જ હોવું જોઈએ ને. हाँ समझन અલગ રહે ક્યારે समझन તો में કે हो ભાઈ तो सही વ્યવહારમાં વર્તે નિશ્ચયમાં વર્તે તો બંને અલગ રહે. हाँ समझ में એટલે મિનેસ એનો રોલ ભજવ્યો હતો તો આપણે શુદ્ધાત્માનો શું હોય? શુદ્ધાત્મા રોલ જ છે ને. ठीक है શુદ્ધાત્મા સમજ રોલ ગયા. શું થાય? જ્ઞાન રસના પરમાનંદ. फिर પણ समझ ત્યાં गया મિનેસના જોનારા જાણનારા થઈએ તો ત્યાં આપણે છૂટા જ છીએ. પણ મિનેસ થઈ જઈએ તો કોઈ ત્યાં છૂટું ના રહે, તો ત્યાં પેલો ઉપયોગ ચૂકી જવાય. हाँ, त्या उपयोग चूकी जवाई इसमें लिखते हैं ये लालच जो कोई जात ની લોભ લાલચ કઈ ઈચ્છા અને પ્રમાદને કારણે ઉપયોગ ચૂકી જાય પોતાના ઉપયોગમાં ક્યારે કહેવાય બધી ઈચ્છા મંદ થઈ જાય ત્યારે આજ ખાધું હોય વધારે તો ઉપયોગમાં ચૂકી જવાય દૂધ પાક જરા વધારે ખાધો હોય પછી એને ઉપયોગ મૂકવો હોય તો એ ઊંઘ આવ્યા કરે બેચેની રહ્યા કરે. એટલે એ તો સમજાયો. એટલે મેઇન વસ્તુ શું છે કે ઉપયોગ ચૂકી જવાય એનું કારણ શું છે કે અંદર કોઈ પણ જાતની લાલચ પડેલી છે. લોભ લાલચ કે ઈચ્છાઓ કે પ્રમાદ પડેલો છે એટલે એના આધાર પર ઉપયોગ ચૂકાઈ જાય છે. तो उसके लिए डिवैल्यू करना चाहिए जो है मतलब ऐसा. હા એટલે વ્યવહાર એટલે વાતચીતનો પ્રયોગ શાના માટે કરવો કે આ જે કંઈ પણ લોભ લાલચ કે જે કંઈ પણ ઈચ્છાઓ છે કે પ્રમાદ છે જે કંઈ પણ છે એ કેવું છે? કાયમનું છે કે ટેમ્પરરી છે? टेम्परेरी. તો વિનાશી છે ને. हाँ તો કે જે ટકવાનું જ નથી, જે રહેવાનું જ નથી એના માટે લોભ લાલચ રાખીને ફાયદો શું થાય? फायदो શું છે. કમાણી શું થવાની ત્યાં? हाँ એ તો ટેમ્પરરી. એટલે તમને ખાલી સાયકોલોજીકલ સેટિસ્ફેક્શન થશે કે ના ભાઈ આ સારું થયું, આટલા કમાયા, આટલા આપણે ભેગા કરી લીધા. હું કહું કે તમે અબજો રૂપિયા કમાયા, તમે બિલિયન્સ ઓફ ડોલર છે એની પથારી કહીને સુઈ જાય ડોલરની તો ઊંઘ હારી આવે ને. हाँ કે સોનાની પાટ ઉપર સુઈ જાય તો ઊંઘ હારી આવે ને. हाँ સોનાના બિસ્કિટ ઉપર સુઈ જઈએ, એની પેલી ઈંટ ઉપર સુઈ જઈએ તો ઊંઘ સારી આવે. नहीं आवे. એક આ વસ્તુ સમજવાની છે. એટલે અહીંયા કોઈ પણ જાતની લોભ લાલચ અસર ના કરે તો ઉપયોગ રહે કે ના રહે ત્યાં. એટલે ત્યાં મિનેસના ઉપયોગમાં આપણે આપણા ઉપયોગમાં રહીએ. ત્યાં પેલા સંજોગો આપણને ખેંચી ના જાય. तो इसमें जो उपयोग पूर्वक जो होता है और चित हाजिरी जो है होता है वो एक ही चीज होता है. એટલે ઉપયોગપૂર્વક થયું એટલે શું થઈ ગયા? ચિત્તની હાજરી થઈ ને. उसमें लेकिन दोनों अलग अलग होता है ना उपयोग पूर्वक और चित की हाजिरी में. હા એટલે બંને પેરેલલમાં છે. पैरेलल में भी है. अच्छा એકબીજા સાથે સંકળાયેલા છે, કનેક્ટેડ છે. इसमें बोलते ઉપયોગ પૂર્વક જમવું એટલે શું? કોલિયા મુંહમાં મૂક્યું પછી તેનો સ્વાદ આવે, મેથીનો સ્વાદ આવે, મરચા મીઠાનું મરાનું બધાનો સ્વાદ આવે તે ઉપયોગ પૂર્વક કહેવાય. દોડકું અહીં ખાતું હોય ને પોતે ગયા હોય મિલમાં. अच्छा ये समझ आया. फिर ये पहले बोले તમે આ ખાઓ પીઓ કરો બધો ઉપયોગ પૂર્વક કરો સારી રીતે છે કે ખોટી, કડક છે કે મીઠી છે, मतलब ये सब ચાય मतलब कि अच्छे जान की बराबर. हाँ मतलब कि वो चित हाजिर रहना चाहिए और वो जानने की क्रिया रहना चाहिए वो उसको उपयोग એટલે बोलते हैं. मेरे को समझ. ઉપયોગપૂર્વક જમવું એટલે શું? તો એ મિનસનો ઉપયોગ ક્યાં હોય? તો કે એને કોરિયો મોઢા મૂક્યો એટલે પછી એનો ઉપયોગ જમવામાં એટલે શું? તો કે એને સ્વાદ આવે, ટેસ્ટ આવે કે ભાઈ આ Yes, કડવા બરોબર. છે, આ મેથીની કડવાશ છે કે આ મરચાની તીખાશ છે કે આ મીઠાની ખારાશ છે, મરીની તીખાશ છે. એ દરેકે દરેક વસ્તુની ટેસ્ટ આપણને ખબર પડે. બરોબર. કોને? તો કે મિનસ જ ખબર પડે છે, શુદ્ધાત્મા નહીં. તો કે આ બધી ખબર હા. પડે એટલે ત્યાં ઉપયોગ રહ્યો કહેવાય. પણ આ ધૂળતું હા. એટલે આ દેહ અહીંયા ખાતો હોય ને મારું ચિત્ત ત્યાં આગળ જમવામાં ના હોય તો મને એક ટેસ્ટ ખબર પડે ખરો? उपयोग फाइल 1 को रखना है और जो है निश्चय हमको करना है ऐसा ऐसा समझ में आता है. सही है. એટલે બીજી રીતે અહીંયા સમજાવો, તરત આ જમવાનો ટેસ્ટ ખબર પડતો હોય
તો કોઈ પોઈઝન નાખ્યો જેવું આપણે ટેસ્ટ આવે એટલે તો ખબર પડે કે ના પડે કે આ કંઈક જુદી જાતનો ટેસ્ટ આવે આ કાઢી નાખો, ના ખવાય આપણે. उपयोग किसको करना है? वो फाइल 1 को करना है ना? એટલે ફોકસ તો ફાઇલ નંબર એક જ ગોઠવો છે ને. हाँ, उपयोग फाइल 1 को करना है और हमको नीचे करना है। શેમાં તો કે આ જમવામાં. એટલે ચેત કોનું છે? ફાઇલ નંબર એકનું છે ને. हाँ हाँ એટલે ત્યાં આ વસ્તુ અંદર ખ્યાલમાં રહે તો પછી આગળ બીજું કશું પ્રોબ્લેમ થાય નહીં ને. मतलब हम बोलते हैं ना आहार करे छे और हम उसको जानते हैं, હું मतलब નિરાહારી हम માત્ર उसको તેને જાણું છું. એટલે આપણે આહાર કરનારા ના રહે, આપણે આહાર કરનારા જોનારા ને જાણનારા રહે. जानना है। हम हमारी जानने की जो है वो भूमिका है, जो है ऐसा ऐसा। હા હા. ठीक है, એટલે समझ में आया। ખાનારા નથી થતા આપણે. खानारा નથી થતું। મિનસ ખાય છે પણ મિનસ એ શું થાય કે ખાવાનો ડ્રામા જ કરે છે. ડ્રામા કરે। પછી એ ડ્રામા એક્ઝેક્ટ ક્યારે કહેવાય તો કે આને દરેક ટેસ્ટ ની ખબર પડે ત્યારે. તો એ ઉપયોગપૂર્વકનું કહેવાય. જી, સમજ में आया। એટલે ઉપયોગ વગર ખાવું એટલે શું થાય કે ચિત્તની ગેરહાજરીમાં ખાવું એને ઉપયોગ વગરનું કહેવું. જી, બરાબર. ક્લિયર है। बराबर, જય धन्यवाद। સચિદાનંદ. जय જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હા, દિનેશભાઈ, આપણે મુરલી મનોહર જ્ઞાન સુધામૃત બાહ્યાંતર નિરગ્રંથિ સમરસ દશા અહો વિતરાગ અનુપમ, એ જ્ઞાનાંજનમાં જે આવે છે ને એનો થોડોક અર્થ સમજાવો કે મૂર્તિ ખબર નહીં, મૂર્તિ મનોહર જ્ઞાન સુધામૃત બાહ્યાંતર નિરગ્રંથિ સમરસ મોકલો ભાઈ આનો. દશા અહો વિતરાગ અનુપમ. હા હા હા. એટલે અહીંયા આજે બોલીએ તો આપણા લક્ષમાં શું હોય કે દાદા ભગવાનને લક્ષમાં રાખીને આખી વાત કરેલી છે. અક્ષરભાઈ મૂકજો આને બધું. હા, મૂકો. એટલે આખો ઉપયોગ ક્યાં છે આપણો? તો ઉપયોગ આપણો બોલતી વખતે બોલનારાનો ઉપયોગ હોય કે ભાઈ એક એક અક્ષર વાંચીને કરે. તો સામે લક્ષમાં કેવો હોય તો કે દાદા ભગવાન. આવી ગયું. મનોહર એટલે મનને હરી લે. મનનું હરણ કરે. મુરલી મનોહર એટલે કે મુરલી વગાડવા નથી જવાનું. વાત સમજાય? મુરલી વગાડવા નથી જવાનું. પણ એ દાન એક એક ચર્યા કેવી છે, એમનો એક એક વ્યવહાર કેવો છે કે મનોહર છે. મનનું હરણ કરી લે તમારું. એટલે મન તમારું ત્યાં સ્થિર થઈ જાય. જ્ઞાન સુધામૃત એટલે અમૃત. એટલે અહીંયા શું થાય છે તો કે દાન જે મુખ મુદ્રા છે મનહર જન્મ વલ્લભ, એટલે દરેક વ્યક્તિના મનનું હરણ કરી લે એવી છે એમની મુખ મુદ્રા, દરેક જીવની. કેમ કે પોતે આ મન વચન કાયાના માલિક નથી માટે. દેહ આત્મા છૂટા પડી ગયા છે અંદર, એટલે મનોહર દશા ખુલ્લી થયેલી છે. એમને કોઈના મનનું હરણ કરવા જવું નથી પડતું. કુદરતી હરણ થઈ જાય છે. આપણી ઈચ્છા ના હોય તો આપણા મનનું હરણ થઈ જાય. એટલે એ મનોહર એટલે જ્ઞાની દેખાવડા જ હોય એમ બી દાદાએ કીધું, જ્ઞાની દેખાવડા હોય. બહારના રૂપની વાત નથી એ. અચ્છા, એ અંદરનું સ્વરૂપ. એ અંદર જે ખુલ્લી દશા થઈ એના આધારે મનોહરતા ખુલ્લી થયેલી છે. મનનું સામેના મનનું હરણ કરે છે. પણ દેખાવડાની વ્યાખ્યા દાદા આપી કે બહાર રૂપારો હોય ને, બહાર રૂપારો ત્યાં ચિત્તનું હરણ થાય. હા, ચિત્તનું હરણ થાય. અચ્છા, ચિત્તનું હરણ થાય. હા, એટલે બહેનો ખરીદી કરવા ગયા માર્કેટમાં,
ને કોઈ ડ્રેસ કે સાડીમાં ચીજ ચોંટી ગયું હોય હા. તો જ્યાં સુધી એ ડ્રેસ કે સાડી ઘરે આવે નહીં ત્યાં સુધી ચીજ ચોંટેલું રહે કે ના રહે? ચોટેલું જ રહે ત્યાં. હા, એટલે એ પણ એમ કહ્યું કે અહંકાર ખસે એટલે એ દેખાવડો થાય. અહંકાર ખસે તો દેખાવડો કહેવાય એમ. સંભળાય છે? નથી સંભળાતું? હલો, અરે પેલું તમે બોલો હું બોલતો એટલે મને તો આવું સંભળાયું નહીં. અહંકાર ખસે હમ. તો દેખાવડો, અહંકાર ખસે તો દેખાવડો હોય. બાકી એ હા, એટલે આ એટલે દેખાવડું એટલે 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 મનોહર થયા એટલે મનનું હરણ ક્યારે થાય? તો કે પોતે મનના માલિક રહ્યા નહીં, વાણીના માલિક રહ્યા નહીં, દેહના માલિક રહ્યા નહીં, ત્યારે મનોહરતા ખુલ્લી થાય છે, ત્યારે મનનું હરણ કરી શકે ને. અહંકારી કદરૂપો હોય, અહંકારી ક્યારે મનોહર ના થઈ શકે. વાત સમજાય? હા, બરાબર. કે જ્યાં સુધી ડિસ્ચાર્જ અંકામાં પોતાપણું ઊભું થાય છે ત્યાં સુધી એ મનોહર ના કહેવાય. હા, જ્યાં સુધી મન વચન કાનો માલિકી ભાવ છે, મારું તારું છે, અહંકાર મમતા છે, ત્યાં સુધી એ મનોહર ના થઈ શકે. હા, જ્યાં સુધી કોઈ પણ જાતનું ભિખારી પણ છે ત્યાં સુધી મનોહર ના થઈ શકે. હા, બરાબર. તો આ જે હેર ડાઈ કરે ને એ બધું કરે એ રીતનું આ કોઈ ચિત્તને આકર્ષણ કરવા માટે તો એ લોકો મિનિંગ જ નથી કે હેર ડાઈ કરવાનો કોઈ મિનિંગ જ નથી, એવું મને સમજાય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે હેર ડાઈ કરો છો તમે તમારા માટે કરો કે લોકોને બતાવવા માટે? બતાવવા માટે જ હોય. એટલે લોકોને મોહ ઉભો કરવા માટે ધંધો કર્યો ને. હા, બરાબર. લોકોને પણ તમે જે છો એ તો છો જ ને હવે. અમારે લોકોને ખબર જ છે આ દીપકભાઈ જ છે. ના, પણ વ્યવહારમાં આપણે કઈક પ્રસંગ હોય તો પછી એ હોય કે ચલો ભાઈ આ તો આટલું આપણે થોડુંક મેકઅપ એટલે ત્યાં તમારી માન્યતાના આધારે ચાલો છો ને તમે. માન્યતા કહેવાય. મનના કહેવા પ્રમાણે ચાલો છો ને તમે. તમારે જે સાયકોલોજી કામ કરે છે એ પ્રમાણે તમે ચાલો છો. તમે દીપકભાઈ રહ્યા નહીં તો દીપકભાઈ જેવા દેખાય એમાં તમને ક્યાં ફેર પડવાનો? હા, અને ઉંમર વધેલી તો વધેલી છે કે કાળા કરવાથી ઘટી જવાની છે? હું વાળ ધોરાને બદલે કાળા કરું તો મારી ઉંમર 25 વર્ષની થઈ જવાની છે? ના થાય. એટલે 25 વર્ષ જુવાન જેવી શક્તિ આવી જવાની છે? ના. એટલે આ તો બધું કેવું સાયકોલોજી કામ કરી રહી છે ત્યાં આગળ. એટલે કેવું કબીરજી જે વાત કરી મન કા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય. એટલે હું મિનસ થઈ ગયો અને મિનસ કાળા ધોરા કર્યા કરતો હોય એમાં ધોરાના કાળા કરવા જોઉં તો હું મિનસ થઈને જ કરું છું ને. એટલે ત્યાં દેહાધ્યાસ વધ્યો કે ઘટ્યો? ઘટ્યો. હા, પણ હું શું કહેવા માંગુ તો અહીંયા દાદાએ આપણને દેહાધ્યાસથી મુક્ત કરાયા. મુક્ત કરાયા તો પછી આપણને શું ફેર પડે છે? સામેવાળાને જે સમજવું એ સમજવામાં આપણને ક્યાં ફેર પડવાનો? કારા કરવાથી આપણી દશા અંદરની બદલાવાની પરિણતિ બદલાવાની છે? ના બદલાય. તો કે અંદરની પરિણતિ ના બદલાય તો ફેર ક્યાં પડ્યો ભાઈ? આપણને એવું લાગે કે ફાઇલની અપેક્ષા છે, બાકી ફાઇલની અપેક્ષા ના હોય. આખું ફાઇલની અપેક્ષા છે એવું લાગે કે ફાઇલ ને સારું લાગે, આપણી ઘરની ફાઇલ હોય. એ તો આપણે માની લીધેલું છે. એ બધા મહાદેવના ગુણ છે ને પેલો પોઠિયો બહાર બેઠો ને એને જ ખબર છે. વાત સમજે? એટલે કે કારા કરી એટલે કે આપણા ગુણ બદલાઈ નથી જતા. તો પોઠિયાને ખબર જ છે બહાર બેઠો છે પોઠિયાને કે ભાઈ આ ભલે ને કારા કર્યા પણ છે તો હવા આવા જ ધોયેલા મૂરા જેવા જ છે. એટલે આ તો આપણે પેલું મન મનાવવા માટે બધું કરીએ જ આપણે. તો આ બધા સારું લાગશે એવું માની લઈએ જ આપણે. ખરેખર તમારે ડાય કરવી જોઈએ તો એવી ડાય કરો ને કે બહાર કોઈને દુઃખ થાય જ નહીં આપણા વ્યવહારથી.
હા હા એવી ડાય કરો. આપણે કોઈની પર ક્રોધ આવે જ નહીં એવી ડાય કરો ને. સરસ ભૂલ કર્યું. ગમે તેટલું નેગેટિવ કરતો એની ભૂલ દેખાય જ નહીં આપણને. સામે નિર્દોષ જ દેખાય, નિમિત્ત જ દેખાય, હકત જ દેખાય એવી ડાય કરો ને. એ તો ભાઈ તમે હાથ ઊંચા કરો છો એવી ડાય તો બજારમાં મળતી નથી ને ક્યાંથી લાવું કહેવાય. અચ્છા બીજો પ્રશ્ન પૂછું તમને હું. એટલે અહીંયા વાતચીત કરી કરીને આ ડાય ફિટ કરવાની છે આપણે અંદર. એ ડાય ફિટ કરવાની. અંતસ્કર જોડે વાતચીત કરીને આ બધી અને આ પેલી વારને કારા ધોરા કરવા કરતા કે આ તું આ ડાય લગાડ તો તારે તારું કામ નીકળી શકે એવું મિનસ દીપકભાઈને કહેવું પડે આપણે. તો પેલી દશાઓ વિતરાગ અનુપમ ખુલ્લી થાય. દાદા ભગવાને ક્યારે પ્રયત્ન કર્યો કે મારા વાર કારા દેખાય એવું ક્યારે પ્રયત્ન કરેલો? આપણે નહીં સમજવું કે આટલી ગજબની દશા એમની ખુલ્લી થઈ હતી તો એમણે કશું ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો? હા તો અહંકારીઓ આ બધું થાય કે હું આવો દેખું ને આમ કરું તેમ કરું બધું અહંકારીઓ હોય. સમજે? ખરી અહંકાર તો કાઢવાનો જ છે. અચ્છા હા પણ જે અહંકાર કોઈનો રહ્યો નથી એને આપણે રાખવા જઈએ ફાયદો શું છે? કઈ ફાયદો. આ શરીર લાકડા ભેગું ના થવા ત્યારે આપણે ટાપટીપ કરીએ તો ચાલે. એને ડાય કર્યા કરીએ તો ચાલે. ગમે તેટલી ડાય કરીએ તો લાકડામાં જ ગયા પછી તો હરગી જ જવાનું છે ને. હા એ તો હળગી જ જવાનું છે. એમાં કઈ સરગવામાં કલરમાં ફેર પડે? ના પડે. હા બીજો પ્રશ્ન એટલે આટલું સમજી લેવાનું આપણે. ડાય લગાડવી તો આવી દાદાની ડાય લગાડીએ આપણે તો આપણું કામ થાય. ડાય ના બે અર્થ થાય પછી ડાય માંથી પેલી બધી બને ને વસ્તુ બને એ ડાય. એટલે દાદાના જ્ઞાનની ડાય લગાડવી આપણે આને. વારને નહીં. આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને અંતસ્કર ને દાદાની ડાય લાગી ગઈ, દાદાનો રંગ લાગી ગયો તો ભાઈ ગાવું ના પડે કે રંગાઈ જાને તું રંગમાં. ગાવું ના પડે. હા એ રૂપ થઈ જાવ તમે. એટલે દાદા ભગવાને આનંદ થાય કે આ એક શિષ્ય એવો સારો મળ્યો મને કે જે મારા રંગે રંગાવા માંડ્યો. એટલે ત્યાં એ રંગે રંગાવા માટે ત્યાં આજ્ઞામાં રહેવું નક્કી કરવું પડે અને કેવું પડે મિનસભાઈ આજ્ઞામાં રહે છે, જ્ઞાનમાં રહે છે. ના એને બીજું દેખાય જ નહીં એને. એ થઈ ગયું તો બહાર કોઈ વ્યક્તિ આપણને હરકત કરતા લાગે જ નહીં. બધે આત્માવત સર્વભૂતે સુજ્યા કરે. કોઈ દુશ્મન દેખાય જ નહીં આપણને. તો કામ નીકળે ને આપણું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનિશાનંદજી. જય અક્ષયભાઈ. સચ્ચિદાનંદ. મિનિશાનજી આપણે નિશ્ચયમાં જો નિશ્ચય જ ના થાય એટલે જે અનિશ્ચય નો જે ભાગ છે એના પણ પ્રતિક્રમણ ખપે. ત્યાં નિશ્ચય થઈ ગયો ને એ જ પ્રતિક્રમણ કહેવાય. અને અને અનિશ્ચય તૂટે કે અનિશ્ચયનો પક્ષ ક્યારે છૂટે? તમને તમારી ભૂલ સમજાય, ફરી માર નથી ખાવું નક્કી પૂરું થાય ત્યારે તમે નિશ્ચય કરો ને. કરેક્ટ. એટલે કહેવા શું હોય કે નિશ્ચય કેવો હોય કે ફરી કરવો ના પડે. એ મોટું પ્રતિક્રમણ જ થઈ ગયું ને. આમાં થોડીક હજી સમજ આપો. આપે પહેલા પણ હમણાં કીધું કે નિશ્ચય એવો કરવો કે ફરી કરવો જ ના પડે. તો એટલે આજ્ઞાનું તો નિશ્ચય પાડવાની એક જ વારમાં થઈ જવું જોઈએ આપણું. એટલે ખરેખર નિશ્ચય થયો કોને કહેવાય? તો પછી હેન્ડલ માર કરવું ના પડે વારે ઘડીએ. કરેક્ટ. સ્કૂલમાં છોકરાઓને ભણાવતા હોય ને, શાંતિ દાદા સામે દેખાય છે એટલે મને વિચાર આવે
હમ કે સ્કૂલમાં છોકરાઓ ભણતા હતા અને આપણે એકડા બગડા કેટલી વાર ઘૂંટાઈએ, જ્યાં સુધી ના આવડે ત્યાં 50 સુધી. 100 વાર 200 વાર ઘૂંટ કરાવીએ કે ના કરાવીએ, હા, કરાવીએ. ને એમ કરતા કરતા આવડી જાય ને હા. તો કે ભાઈ આ છોકરો એ ચાલતા શીખે ને હમ તો 2-4 વાર પડી જાય, વાગે ખરું, રડાઈ ખરું, બધું થાય, તો હમ પછી ચાલતા શીખી જાય કે ના શીખી જાય? શીખી જાય. એનો નિશ્ચય કર્યા કરવો પડે છે કે ના ભાઈ મારે ના. પડવું જ નથી, એવો નિશ્ચય કર્યા કરવો પડે છે. નહીં. તો શું આપણે એના કરતા કે નાના છોકરા કરતા? ના. તો કે એવો કેવો નિશ્ચય? પેલા નાના છોકરા નિશ્ચય થઈ જાય કે મારે ફરી પડવું નથી. હમ એની સમજણ હારી કહેવાય કે આપણી સમજણ હારી કહેવાય? એની. હવે આને કહેવું પડે કે ભાઈ હવે તારી સમજણ એના કરતા હારી કર કે ભાઈ તો તારા વારે દોરા થઈ ગયા, હવે તું અત્યારે કહું નિશ્ચય કહું આજ્ઞામાં રહેવાનો, હમ તો કે આવું ચલાવી લેવાય હવે? ના ચલાવી લેવાય. એટલે ત્યાં નિશ્ચય ખરેખર કહેવાય કોને? તો કે નિશ્ચય એકવાર થયો એટલે ફરી એ કરવો જ ના પડે તમારે. કરેક્ટ. ચોગરદમથી આપણે એના બધી બાજુ બતાવી, ચારે બાજુ બતાવી, અને છેલ્લે એને તારણ નીકળી ગયું કે ના ભાઈ મારું જે હિત છે એ હિત આજ્ઞામાં રહેવામાં જ છે, એવું સમજાઈ ગયું. તો પછી ત્યાં અમારે કેવો નિશ્ચય કરાવવાનો રહે એને? ના રે, બરાબર છે. ચાલો બીજી રીતે સમજાવો. અથવા સ્કૂટર લઈને નીકળ્યા હો, હમ તમારે નિશ્ચય કરવો પડે કે મારે એક્સિડન્ટ નથી કરવો, કે મારે અથડાવવું નથી. ના. તમારે એક્સિડન્ટ ના કરો ને સામે વાળો અથડાવવા આવતો હોય તો તમે અથડાવશો ખરા? ના. છેક છેલ્લે સુધી અથડામણ ટાળવાનો પ્રયત્ન કરો કે ના કરો? કરીએ. સીધો તમારી ઉપર આવતો હોય ને તો તમે સ્કૂટર નીચે ઉતારજો, રોડની નીચે, કે ભાઈ આપણે એકવાર રોડની નીચે ઉતારજો. હમ ત્યાં કેવું પરિણામ દેખાય છે? કરેક્ટ. તો ત્યાં નિશ્ચય કરવા જવું પડે છે ના. કે ના? ત્યાં તો નિશ્ચય થઈ જ જાય છે, કોઈને કહેવા નથી આવવું પડતું. બરાબર. તો કે હવે એવો નિશ્ચય અહીંયા કેમ થતો નથી? હમ કે ત્યાં કિંમત સમજે જ નથી, કે હમ પરિણામ દેખાતા જ નથી કે આ નિશ્ચયના શું પરિણામ છે. પરંતુ અવતારથી જે સંસારમાં ભટક કર્યું એ કયા આધારે? કે નિશ્ચયના આધારે. અનિશ્ચયના આધારે. હજુ તને ભટકવા આવું લાગતું ના કરીશ, માર ખા ભાઈ, અમારે તો કે ના ઓછી પડે તને માર ખાવાનો શોખ થતો હોય તો. બરાબર છે. તારા હાડકા ઢીલા ના થઈ ગયા, તૂટી ના ગયા તો માર ખાજો, અમને ક્યાં વાંધો છે? હમ કરેક્ટ. એટલે ખરેખર કેવું થયું કે અહીંયા નિશ્ચય થાય ક્યારે 100%? તો એની કિંમત સમજાય પછીથી. કે ભાઈ આ જે કંઈ કરું છું એ મારા હિતમાં છે, અહિતમાં છે, મને કઈ રીતે ફાયદાકારક થશે, કઈ રીતે નુકસાનકારક થશે, એ બધી વસ્તુઓ દેખાય. એ ચોગરદમથી આખું અંદર એને એનાલિસિસ કરીને બતાવીએ એટલે ત્યાં એના આધારે નિશ્ચય થઈ જાય. પછી વારે ઘડી હેન્ડલ ના મારવું પડે. એ વાત રાઈટ છે. તો આ એનો મતલબ એ થયું કે નિશ્ચય તો થઈ જ ગયો છે, મોક્ષે જવાનું છે અને દાદાની આજ્ઞામાં રહેવાનું છે, નિશ્ચય તો થઈ જ ગયો છે ને આપણો. થઈ ગયો ક્યારે કહેવાય? હા કે જાગૃતિ અંદર રહ્યા કરે છે. સંજોગો ગમે તેવા આવે બહાર તો એ સંજોગો તમને હલાઈ ના જાય. હા એ તારણ તમને ત્યાં હાજર રહે. કરેક્ટ. તો તારણ દરેક જગ્યાએ હાજર હતું તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ તારણ હાજર રહે છે ખરું? ના. હા, ત્યાં કચાશ છે. કેમ હાજર હતો? કે નિશ્ચય કાચો છે, સમજણ કાચી છે. ઓ કરેક્ટ. એટલે સમજણ પાકી થાય તો એ સમજણના આધારે પર નિશ્ચય થાય. હા, પછી કોઈ જાતના ગૂંચવાડા રહે નહીં. રાઈટ. એટલે નિશ્ચય કરતી વખતે પણ પૂરી સમજણથી નિશ્ચય સ્થપાવો જોઈએ. હા, એટલે સમજણ સાથેનું હોય તો જ એ ટકે. તો ટકે. કરેક્ટ.
એટલે સમજણ ક્યારે ઊભી થાય તો કે વિચાર કરી એનાલિસિસ કરીને બધું અંદર ફિટ કરાવીએ ત્યારે હા ફિટ થાય ને. એટલે ચોગરનું બરાબર ત્યારે બતાવવું પડે, બધા એના ફેઝિસ બતાવવા પડે ને દરેક રાઈટ વસ્તુના. હા રાઈટ રાઈટ એટલે તમે અંદર ચિંતન મનન કરો, અંદર ભરવણું વલોવો ત્યારે દેખાય ને બધું. હા 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 આ દહીંમાં તે સીધું માખણ બની જાય ના તો ત્યાં વલોણું કરવું પડે કે ના કરવું પડે? હા વલોણું કરવું પડે. એ ચર્નિંગ કરીએ પછી માખણ નીકળે ને. કરેક્ટ. તે કેવું અહીંયા આખું ચર્નિંગ કરીને અને બધા સંજોગો ચર્નિંગ કરીને બધું બતાવીએ ત્યારે બધું તારણ નીકળે, ત્યારે માખણ નીકળે, નવનીત નીકળે. ને એ તારણ નીકળી ગયું પછી એ માખણનું દહીં થાય કે છાશ થાય પાછી? ના થાય. લાખ પ્રયત્ન કર્યો તો માખણમાંથી દહીં કે છાશ થાય ખરી? નહીં. તો કે આ દહીંમાંથી માખણ નીકળ્યું એને તારણ કહેવાય. એવું અહીંયા તારણ બધા નીકળતા જાય. તો એ તારણ નીકળી ગયા પછી આપણે એ જ એવા જ સંજોગ ફરી મૂકીએ તો માર ખાઈએ નહીં ક્યારે. ફરી કરેક્ટ. પછી ત્યાં એ માખણનું દહીં કે છાશ થાય નહીં પછી. બરાબર છે. એટલે કહ્યું કે અહીંયા જે વાતચીતનો પ્રયોગ છે એ શેના માટે? તો કે આ તારણ કાઢવા માટે. ને એકવાર તારણ નીકળી ગયું પછી તમારે તારણ હાજર કરવું ના પડે. કરેક્ટ. એટલે કોઈ પણ સંજોગ આવે તરત તમને તારણ હાજર થઈ જાય ત્યાં આગળ. એટલે આટલું સમજી લેવાનું ત્યાં. એટલે એને બીજો અર્થ આપણે એવું લઈ શકીએ કે જ્યાં ઉપયોગ ચૂક્યા તો ત્યાં એનું જ પ્રતિક્રમણ એટલે નિશ્ચય આપણું કાચું રહી ગયું એવું કહેવાય કે ઉપયોગ ચૂક્યા એટલે નિશ્ચય કાચો રહી ગયો કહેવાય. એટલે ત્યાં જાગૃતિ રહી ને હું શુદ્ધાત્મા એ જાગૃતિ રહી ને. હા હા મિનસ શુદ્ધાત્મા થઈ ગયા જોડે ત્યારે ને મિનસ થઈ ગયા માટે અમીબેન થઈ ગયા માટે નથી. કરેક્ટ. એટલે ખરેખર મિનસ થઈ જાવ કે અમીબેન થઈ જાવ તો કે ના ત્યાં રોલ ભજવવાનો છે. તો ત્યાં તમે રોલ કરતા હો તો તમને અસર થાય ખરી? ના ના થાય. ઉપયોગ રહે કે ના રહે ત્યાં આગળ? હા રે ઉપયોગ રહે જ. એટલે વસ્તુ આ સમજવાની છે. એટલે જ્યાં એટલે કહ્યું ને શ્રીમદ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. જ્યાં જે વ્યવહાર અનુરૂપ હોય એ અનુરૂપતા પ્રમાણે વ્યવહાર હોય ત્યાં. છોકરા જોડે તમે વ્યવહાર કરતો ત્યાં તમારા મમ્મીનો રોલ જ ભજવવો પડે. હવે બીજો રોલ કરવા જાવ તો ચાલે? ના ચાલે. ત્યાં મામીનો કે કાકીનો રોલ કરવા જેવો ચાલે? ના. કે એ વસ્તુ અહીંયા સમજ કે અહીંયા મિનસના વ્યવહારમાં હોય કે મિનસની સીટ પર અને આપણે આપણી સીટ ઉપર શુદ્ધાત્માની. તો ત્યાં ભાઈ કોઈ જાતો દખલ રહે નહીં, ઉપયોગ સારો રહે ને. હા સારો રહે. કરેક્ટ. એટલે ત્યાં પછી તારણ જલ્દી નીકળે ને પછી. હા નીકળે. જ્યાં તારણ નીકળી ગયું ત્યાં પછી ફરી માર ખાવો ના પડે. હા ફરી માર ના ખાવો પડે. કરેક્ટ. અને ત્યાં દખલ પણ પછી ઓછી થઈ જાય. હા ના જ રહે. ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે જે રોલ ભજવે છે એને આપણે નથી. રોલ કરનારો એક્સ્ટ્રા ડાયલોગ બોલે? ના બોલે. ઇમોશનલ પણ થઈ જાય તો એક્સ્ટ્રા ડાયલોગ બોલાઈ જાય ને. હા તો બોલાઈ જાય. તો ડાયલોગ ભૂલી હોવું જાય. હા ભૂલી બી જાય. બરાબર છે. તો કે અહીંયા સમજાય આપણને કે ભાઈ ત્યાં જે રોલ છે રોલના અનુરૂપ વ્યવહાર જ હોય. ત્યાં ઇમોશનલ પણ ના હોય પછી. સ્ટેજ ઉપર રાજા મરી જાય તો તમે રોલ કરતા હો તો લડો કે ના લડો સ્ટેજ ઉપર? હા રડીએ. અંદરથી લડતા હો? ના. અંદર છૂટું પાડવું પડે કે છૂટું જ હોય? હા છૂટું જ હોય. ત્યાં ખબર છે કે મારો રાજા છે જ નહીં તો મરી કઈથી જવાનો?
આ કરેક્ટ. તો ખાલી નાટક છે, એ તો જીવતો જ છે ભાઈ, મરી નથી ગયો. એવું કોઈ કહેવા આવવું પડે છે? ના. એટલે વસ્તુ આ સમય કે ત્યાં ત્યાં રોલ ભજવાતો હોય, ત્યાં રોલ કરનારાને રોલની અસર થાય નહીં. તો પોતે રોલ કરનારો થઈ જાય, કરતા થઈ જાય તો બધી અસરો થાય પછી. તો થાય, બરાબર છે. એટલે ત્યાં બહુ નિશ્ચય રહે નહીં પછી. હા, ત્યાં નિશ્ચય રહે નહીં. કરેક્ટ. ખ્યાલ આવી ગયો. એટલે અહીંયા પ્રતિક્રમણ ઇમોશનલ થઈ ગયા એનું જ પ્રતિક્રમણ કરવાનું ને કે ભાઈ આ તમે અમીના રોલમાં તમે કેમ, આપણે કેમ ભળી ગયા, પ્રતિક્રમણ અહીંયા ખપે. એટલે શુદ્ધાત્મા પ્રતિક્રમણ કરવાનું પછી. ના, શુદ્ધાત્માને નહીં. ઉપયોગ ચૂકી ગયો એટલે પછી પ્રતિક્રમણ એને જ કરવું પડે. ના, આપણે જે અંતરાત્મા દશાએ આપણે આમાં અમીમાં વયા ગયા એ ભાગમાં કરવાનો. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં તમને ખબર પડી ઘરમાં ચોર ઘૂસી હોય છે, ખબર પડી તો ચોર પછી હાજર રહે કે ભાગી જાય? ભાગી જાય. એવું અહીંયા આ બધા ચોર પડેલા છે કે તમારું ફોકસ ગયું એટલે તરત એ ભાઈ ભાગી જ જાય ત્યાં આગળ. તો ત્યાં ભાઈ ત્યાં તમને ખબર પડી જ પ્રતિક્રમણ છે. ખબર પડી ત્યાં તમારે ભાઈ નક્કી કરવું પડે, નિશ્ચય કરવો પડે કે ના ભાઈ મારું શુદ્ધાત્મા ગાદી પર બેસી રહેવું છે, ફરી અમીબેન થવું જ નથી. ના કરવું પડે. હેન્ડલ મારવું પડે. ના, આ વસ્તુ સમજવા એટલે ત્યાં પેલી ખબર પડી એટલે ત્યાં પેલું પ્રત્યાખ્યાન થઈ જ ગયું, આખું પટાંતર થઈ જ ગયું પાછું. થઈ ગયું. હા, હમણાં જે આપે કીધું આગળ ઓલું કશ્યપજીએ જે લખેલું ને એમાં કે જે ચંદુભાઈ જે કરે છે એ કરે છે ને આપણે શું કરીએ છીએ, આપણે શું કરીએ છીએ, એ બંને ભાગ. હા, એ તમે આપે જે કીધું ને અત્યારે એ આવી ગયું એમાં. કરેક્ટ. હા, એટલે અમી જે કરે છે એના ભાગમાં એને કરવા દેવાનું છે ને આપણે ક્યાં છે એ આપણે જોવાનું છે. અમીબેન કરે છે પોતાની સ્વતંત્ર સત્તાથી કરે છે કે વ્યવસ્થિત શક્તિ સંજોગ ભેગા કરી આપે છે એના આધારે કરે છે? હા, વ્યવસ્થિત શક્તિ ના તાબામાં છે. વ્યવસ્થિત શક્તિ સંજોગ ભેગા કરી આપશે તો મારે એમાં કયો ચમચો લાવવાનો રહ્યો? હા, કરેક્ટ. મારી સત્તા તો છે નહીં કશું. હા, શેક્યો પાપડ તોડવાની શક્તિ છે? ના. તો શેક્યો પાપડ તો તૂટતો નથી, તો ત્યાં બીજું બધું ક્યાં તોડવાની વાત આવી? તો બીજું બધું ક્યાં ફેરફાર કરવાનો, ફેરવવાનું આપણે? રાઈટ. એટલે ત્યાં દરેક પોતપોતાના રોલમાં હોય, મિનસ નો રોલ ભજવે તો ત્યાં કશું કરવાનું રહેતું જ નથી. તો વ્યવસ્થિત શક્તિ સંજોગ ભેગા કરશે એ પ્રમાણે એ ચાલશે, એટલે પોટલાની જેમ રહે. જ્ઞાની પુરુષની દશા કેવી હોય કે પોતે પોટલાની જેમ રહેતા, પોતે ત્યાં કરતા પદમાં આવે નહીં, કરનારા થઈ ના જાય. કરનારા થવાનું. સંજોગો જે ભેગા થાય એના પ્રમાણે વયા કરતા હોય પ્રવાહમાં. પોતાનું સ્વચ્છંદ ગાલે નહીં એમાં, પોતાની બુદ્ધિ વાપરે નહીં ત્યાં આગળ. કરેક્ટ. એટલે આટલું સમજી લેવાનું ત્યાં. હા, એટલે ત્યાં આ ભાગમાં સહજતા આવશે. રાઈટ ને? સહજ દશા. એટલે ત્યાં આટલું નક્કીપણું રહ્યું એટલે ભાઈ ત્યાં ભાઈ ડખો રહે નહીં. ડખો રહી. સંજોગ આ તો કોને મોકલ્યા? ભાઈ વ્યવસ્થિત શક્તિ મોકલ્યા. કેમ મોકલ્યા છે? તો કે તમને છોડાવવા માટે. પાછળ જે બી નાખેલું હતું એ હવે ફર આપીને જઈ રહ્યું છે. ફર આપીને જઈ રહ્યું એ સારી વસ્તુ કહેવાય કે ખરાબ કહેવાય? સારું કહેવાય. ભાઈ આમાં તમારે શું કરવાનું રહ્યું? હાથ નહીં નાખવાનો. કહેવાય ને, એ વાત કરાય ને આપણે. હા, બરાબર છે, વાત કરાય. એટલે આટલું જોઈ લેવાનું આપણે, કે બીજું કઈ વિચારવાનું નહીં. વિચારવાનું ના, એ બરોબર. આપે બહુ સરસ કીધું કે નિશ્ચય એકવાર થઈ જ ગયો છે કે ફરી કરવાનો ના હોય, અને એ નિશ્ચયના થઈ ગયો છે એવું નથી કહ્યું.
હા ના થઈ ગયું છે ગયું એવું ને નથી. એક જ વાર કરવાનો કે એટલે ફરી ના એટલે કરવો નિશ્ચય એવો હોય કે એક જ વારમાં થઈ જવો જોઈએ. થઈ જવું જોઈએ એક રાઈટ વારમાં નથી થયો તો નિશ્ચય જ નથી. હમ મારે જો True. હેન્ડલ મારવું પડે તો એ નિશ્ચય છે જ નહીં. છે જ નહીં રાઈટ નિશ્ચય એટલે ભાઈ ડુ ઓર ડાય જ હોય કે ભાઈ ક્યાં તો આ પાર કે ક્યાં તો પેલે પાર. પેલે પાર રાઈટ અર્ધદગ્ધ દશા ના હોય એમાં. હમ ના કોલસામાં કામ લાગે કે ના રાખ તરીકે લાકડા તરીકે કામ લાગે એવું ના હોય દશા. એવું ના હોય રાઈટ 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 સરસ જય જય સચ્ચિદાનંદ સચિદાનંદ. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનયશાનંદજી, આપણે પ્રશ્નો પૂરા થયા છે. આપ ત્રિમંત્ર બોલાવો. અમીબેન, આપ ફોલો કરજો. જી નમો વિતરાગાય. નમો વિતરાગાય નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ. નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો. સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્યેસિમ પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચાનંદ. જય સચ્ચાનંદ. જય સચ્ચિદાનંદ. વિનયશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચા અક્ષયભાઈ. આગળ બપોરે કીર્તન ભક્તિ અને